એ ગાંડા આવું તે ગાંડા વેડા આવ્યા તારા મને કહું છું હું આવી તે તને કહું છું કે બુદ્ધિ જેવું છે લે તો લે નથી લે લે તો એમ કહું છું નથી લાવું એમ નહીં માને તું પપ્પી વાગે છે ભાભી કીધી જા તું હા હું કરો છો તમે હા એ તો ગાંડા જ છે પણ હારવાર તમે ગાંડા વાહ રે વાહ ઈ તો ગાંડા છે પણ તમે ગાંડા આ તારો ભાઈ એક કામ કરો ને આમાં 13 કામ વધારે છે મારા અને તારે તો કઈ કામ કરવું નથી બસ પાડા છે પડ્યું ખાવું ને માનું ને ભાઈ નું ઉપર આમણું લઈને આવી જાવ મારી પાસે ભાભી તમને ખબર ના હોય ને કોને બતાવે છે ભાભી હા તમને કહી દઉં તમને ખબર ના હોય ને તો તમારા કરતા 10 ગણું કામ હું વધારે કરું છું પણ આ તો મારા ભાઈને કઈ કહેતા નથી ને એટલે તમને ખબર નથી પડતી કઈ ઈશ્વરગણા 10 ગણું કામ વધારે કરું છું તો કઈ મરી નહીં જાવ કદાચ તમે 10 ગણું કામ કરશો ને તો આમ જો આ તમારા કાંડા બહુ મજબૂત છે અને આમાં તમે 4 જણા ખાવ પણ છો ને કામ કરો છો તો 10 ગણું એમાં જરાય મારી ઉપર તમે ઉપકાર નથી કરતા હો તમે હમણાં બોલ્યા કે કઈ કામ નથી કરતી ને હમણાં તમારી મોઢે જ તમે કહો છો કે કામ કરો એટલે એનો મતલબ તો એવો ને કે અમે તમારા કરતા વધારે કામ કરીએ છીએ ના જરાય મારો મતલબ એવો નથી આ તો તમે કીધું કે 10 ગણું કામ વધારે કરું એટલે કરો તો કઈ ઉપકાર નથી કરતા આ ઘર તમારું જ છે તમ તારે હું કઈ કરિયાવર મારા બાપની ઘરે જ નથી લાવી ઘર તમે આ ઘરની વહુ છો ને તો વહુની મર્યાદા શું છે ને એટલી તમને ખબર હોવી જોઈએ ભાભી આ અમે બધાય તમારા પોતાના છીએ હા તમારું જ ઘર છે તો તમારા પોતાના સમજીને રાખો ને અમે એને કહીએ આ તારો ભાઈ છે ને મારા હાથનો માર ખાય એમ જ છે આ માર વગર બગડે છે જો આમ ભાભી જો પોતાના છો ને તો ઘડીક શાંતિથી શ્વાસ લેવા દ્યો જીવવા દ્યો આવી રીતે મારી ન નાખો પોતાને તો કઈ કરવું નથી અને ઉપરથી હેરાન કરી નોખા અમે ક્યાં તમને કઈ બીજું કહીએ છીએ ભાભી અમે ખાલી ભાભી હા તમાર હું કરું છું આ કદાચ આની જગ્યાએ તમારો ભાઈ ગાંડો તારો હોય ભાઈ તો એવો ગાંડો હોય જ નહીં તારા ભાઈ જેવો હા તારો ભાઈ છે એક ઓલો બુદ્ધિનો બારદાન આ બીજો કપાતર ગાંડો માં બીમાર અને આ કાળ ભમરાની છપ્પર પગી 4 મારા પનારે જ પડ્યા છે હા મારો ભાઈ કાંઈ તમને કહેતો નથી ને એટલે તમે વધારે બોલો છો તારો ભાઈ મને કઈ કહે પણ નહીં કે ઈ મને કહે તો અમારા બાપની ઘરે આવી જાય પણ તમારા સેવા દઈને ખા લાલ મરચું ખા તું ખા ભાઈ ભાભી જુઓ આને સમજાઈ દેજો હો આને સમજાઈ એ દેજે નથી સમજતા ભાભી તો તું નથી તો સમજે છે સમજતા ને દે જુઓ એનામાં તો બુદ્ધિ નથી પણ તમારામાંય નથી એ હાચું કીધું એનામાં બુદ્ધિ જ નથી બુદ્ધિનો છાંટો જ નથી તારી માં છે ને નાખતા ભૂલી ગઈ એનામાં બીજું કઈ નથી જુઓ હા તમે મારી માં હમું નાખ્યો આ તમે અને તો છે ને ભાભી મોરી નાખવાનું મન થાય છે મને ના નાટક બનાય બંધ કર ગાંડો તું ગાંડી ભાઈ ગાંડો હા હા હું બધાય ગાંડો કરે આઈ કરે હું એને સમજાવું છું કહેવાય કે ડાયનો ના કહેવાય તમે ભાભી એને ખાવાનું પણ તમે નથી નથી દેવું ખવડાવવું હોય ને તો હાથે રાંધીને ખવડાવો કે તમારા બાપના નોકર નથી આયા કે આખો દી ઢોળો તમારા બધાયની વાહે ભાભી પણ કઈ અલગ અલગ થોડુંક કઈ રહોડામાં રાંધવા બેહાય હા રસોઈ કરીએ તો એ હંધાઈનું હાયરે રાંધી નાખવાનું હોય તમે આને જ કેમ નથી તો છે દેતા ને ખાવાનું? કાલથી રવડામાં ઘરીને રાંધવા માંડજો હો ને તું ભાભી હવે તુંય માર ખાવાની બીજું કઈ નથી હવે આડી ફરીને તો તને મેલાઈ નહીં હું હવે મને મારવી હોય ને એટલી મારી લ્યો પણ તમે મારા ભાઈ ઉપર હાથ ના ઉપાડો મને મારવી એટલે તને ગળાશી દઈને મારી નાખું એમ થાય તને દઈ પણ. દ્યો આવું પી એટલે તમને શાંતિ થઈ જાય હા એટલે તમે તો એટલું જ કે તમને ગળાશી દઈને તમે રામને વાલા થઈ જાવ વાહે જેલમાં હું જાઉં કા આમે તમારા બધાથી કે મારી ખુશી જોવાય જ છે એટલે તો હંધાઈ મને હેરાન કરો છો ભેગા થઈને ભાભી આમ જાવ ને ભાભી ભાભી કરતા નીકળો આલામ એ
ભાઈ ભાઈ હા એ આવી ગઈ તું બેન. હા ભાઈ હા ભાત લઈને આવી હતી ભાતમાં રાખ્યું છે. હા તે સારું કર્યું. આ થોડું કામ છે ને બાકી પતાવીને પછી ખાઈ લઈ ગયો. આ જો વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને આ પવન જો વાવાઝોડા જેવો ફૂંકાય છે. હા કામ જલ્દી પતી જાય ને થોડુંક પછી કીધું બપોરા કરી લેવી. પણ તું એકલી કેમ આવી? અશોકને ન હારે લેતું હોય? હા ભાઈ ઘડી કાંઈ આવે ને તો એને મજા આવે વાડી આટા મારે ને તો એમ. ભાઈ હા, ભાભી હેરાન બહુ કરે છે. હવે તારે ભાભી તને ખબર છે ને કોઈ દી કોઈને હેરાન ન કરે. એ તો રમત કરતી હોય તારી યારે. આ તું નણંદ થાય ને એટલે. પણ હું તને કહું તું ખાઈને આવી કે ખાધા વગર આવી? ના બાકી છે. હા તો આપણે બેન ભારે ખાઈ લઈ. હા ના હું ઘરે જઈને ખાઈશ પછી નિરાયતે. આ તો કાંઈ વાંધો નહીં. તું ને તાર ભાભી બે ખાઈ લેજો. બીજું અશોકે ખાઈ લીધું? ના એને બાકી છે. અને બા શું કરતા હતા? બા ઉતા હતા? એટલે બેઠા હતા. હા તો વાંધો ભાઈ હા ભાભી સાચું કહું છું બહુ હેરાન કરે છે ઘરમાં હંધાઈને. નહીં. વાત કરશો તું પણ અશોક, મને તો કોઈ દેવું દેખાણું નહીં. એ તો સીધી રીતે જ વાત કરે છે બધા. એ તમે હોવ ને એટલે સીધી રીતે વાત કરે છે. બાકી છે ને તમે જાઓ ને પછી બધાયને હેરાન કરે છે. હા, વાત કરશો તું આ તમે ચિંતામાં હોવ ને એટલે હું તમને વાત નથી કરતી. કોઈ દી જો પણ ચિંતા તો છે ને આખી જિંદગી માણસને રહેવાની જ છે. હાવ કાંઈ હોય તો મને કહેવાય ને. અશોકને તો કાંઈ નથી કહેતી ને? અશોકભાઈને જ વધારે હેરાન કરે છે અને એને મારે પણ છે હાવેણીએ હાવેણીએ. હું હા અને મારી ઉપર પણ હાથ ઉપાડી લેશે. અશોકભાઈને ખાવા નથી દેતા એ. હું વાત કરે છે? તું હા શું કહેશો? ભાઈ તારા હમ હું વાત કરે છે પંજાબની આ મજાલ કે તારી ઉપર ને મારા ભાઈ ઉપર હાથ ઉપાડે? અને બાની જેમ આવે એમ છે ને મન ફાવે એમ બોલે છે એ. પણ અમે તને છે ને કોઈ અમે વાત નથી કરતા કારણ કે તું ઘરની ઉપાધિમાં હોય ને એટલે વધારે ક્યાં ઉપાધિ કરાવી તને. જો બેન ઉપાધિમાં હોય કે ન હોય પણ આવી વાત હોય ને તો ઝટ કરી દેવાય. તમે લોકો અત્યાર સુધી સહનું કામ કરો છો? જો એને પરણીને હું લાવ્યો છું. હા ઘર એના બાપનું નથી. તેની મનમાની કરે. એ એમ કહે છે કે અહીંયા હું કહું એમ જ રહેવાનું એ કે. અને મને એમ કે તું એ કે કંઈ કામ જ નથી કરતી એ કે. તે તમે બધા કે મારા પનારે પૈડા સોવો એ કે મરી જાવ ને એ કે. આવી રીતે બોલે છે એ. અને ભાઈ અમને તો ઠીક મને ગમે એટલું દુઃખ આપશે ને તો હું સહન કરી લઈ. પણ આપણા અશોકભાઈને મારે છે ને મારાથી નથી જોવાતું. તું ચિંતા કરી માં બેન. આ વાતની મને જાણ નહોતી. આજે હું છે ને એની ખબર લઈશ. મારા ભાઈને હેરાન કરે છે, મારી બહેનને હેરાન કરે ને મારી માને જેમ તેમ બોલે છે. જે મા હાટું હું દિવસ રાત એક કરું છું, જે ભાઈ હાટું મેં ભેગ પહેર્યો છે, જે બેનને મારે પરણાવવાના ઓરતા છે એ બધાને હેરાન કરે છે. હા છોડી નહીં. નહીં ભાઈ એ ભાભીને કાંઈ નથી કહેવું. જો એને તાર કેવું હોય ને તો ખાલી પ્રેમથી સમજાવશે, બીજું કાંઈ ના કહેતું. અમુક માણસ છે ને પ્રેમથી ન સમજે. મને તો એમ હતું કે મારી ઘરવાળી મારા સુખ દુઃખમાં મારી હારે છે. હા તો મારી વાહે મારા પરિવારને હેરાન કરે છે. નહીં હા પ્રેમની ભાષા ન સમજે અને છે ને બરાબર સીધી કરવી પડે. ના ભાઈ જો તું વધારે કહીશ ને તો એ ઘર છોડીને વયા જાહે. અરે વહી જાય તો ભલે વહી જાય, એની વગર કઈ મરીને જ જવાનો. જો આપણી ઘરની ઇજ્જત આબરૂ જાય એના કરતાં તું રહેવા દે આ બધું. હા હાસ તો નહીં જ મેલું એને. ભાઈ હું માંડ્યું છે આ ઘરમાં તે બધું તને કહું. શાંતિ રાખો, હું શાંતિ રાખે ઊભી થા. શાંતિ રાખો હો. હું માંડ્યું છે આ ઘરમાં તે બધું. હે ભગવાન, મારા જેવા સોવો ઢોર જેવા સોવો કેવા સોવો? હા હું તને એ જ કહું છું કે માણા જેવી છો કે જનાવર જેવી છો? કઈ ભાન પડે છે? હે તું આખા ઘરમાં બધાને હેરાન હું કામ કરીશો? કોણ કે હું હેરાન કરું છું? અને હું માણસ જેવી છું, ઢોર જેવી નથી. એટલે તો આ ઘરમાં પડી. હા આમ તો ઢોર જેવી જ કહેવાય એટલે જ આ પડી છું.
હા જલપાએ મને હંધી વાત કરી કે તું અશોકને મારશો, જલપાને હેરાન કરશો અને બાને બહુ જેમ તેમ ભેણ બોલશો. તમારી બેન છે ને એ હાવ ખોટી છે. હું એવું કાંઈ નથી કરતી. તમારા બાન જઈને પૂછી આવો જાવ કે તમને હો હેરાન કરે છે એટલે બા કહે તમને. હા એ તો પૂછી, હું બધાને પૂછી. અને અશોક તો ગાંડો છે એને ખીજાવો તો પડે ને. આ એક કામ કરું તો આમાં 10 કામ ઊભા રાખીને ઊભો રહી છે વારી હામો. એ બુદ્ધિ વગરની એને મગજને તારે તો છે કે નહીં? એ બિચારો મગજથી થોડોક અસ્થિર છે. એક તો હું આખા ઘરને કેવી રીતે સંભાળું છું એ મારું મન જાણે. મારે જ બાનો ઈલાજ કરાવવો છે, બેનના લગ્ન કરાવવાના છે, અશોકને સારી મોટી હોસ્પિટલમાં એનો ઈલાજ કરાવવો છે. તું મારો સાથ દેવાને બદલે આ મારા પરિવારના સભ્યો પર આવી રીતે અત્યાચાર ગુજારે તને શરમ નથી આવતી? આ બધું કરવા જાહો ને તો આ જમીન ખોયડું હંધુય વેચાઈ જાય. અને જોવો સોયણા છાયણા વગર મારી ઉપર આરોપ ન નાખો કે અત્યાચાર ગુજારે. આ તમારી બેન આજ મારી પર દાંત ઉતાર્યો એમ ને. આજ મેં એને હું 2 કામ સીંધી દીધા હતા તો એ તમને આવીને ફરિયાદ કરવા માંડી કે ભાભી અમને આમ હેરાન કરે. અને રહી વાત અશોકભાઈની તો ભગવાને મને 2 દાંત આપ્યા છે. આખો દી નવરી ન થવા દે ને એની બુદ્ધિ કામ નથી કરતી, ખીજાવો પડે ને. એમાં શું થઈ ગયું? ખીજાવાની રીત હોય, એને તમે પ્રેમથી સમજાવી શકો. એને પ્રેમથી સમજાય ને તો સાનો મોનો બેસી જાય. એ છે ને ગુસ્સાની ભાષા ન સમજતો. પ્રેમથી 550 વખત સમજાયું, એકવાર નહીં. એને ખીજાવું ક્યારે પડતું હોય છે? સો હું તને હાસું કહું, તું મારી અર્ધાંગીની છું. હું જે અત્યારે મારા પરિવારની વાહે જે ભોગ દઉં છું ને એમાં મારે તારા સાથની જરૂર છે. અને તું છે તે વધારે આવું કરે. મારી બહેન જલપા ખોટું ન બોલે. ઠીક, એટલે તમારી બેન હાસી બાયડી ખોટી નહીં તો હું કામ બાયડીને લાવ્યા? આ બેન ઉપર ભરોસો રાખવો હતો ને. તો આ તો બેનની વાત માની ને બાયડીને જેમ ફાવે એમ કેવા માંડ્યા લ્યો. એટલે બાયડી આ હાટું જ તમે લાવ્યા છો કે બાયડી ઉપર આરોપ નાખો? એક તો બાયડી આ ખોદ્યા તમારા ગાંડા ભાઈને, ગાંડી માને, આ તમારી કુંવારી બેનને બધાને હાસવે, તમને હાસવે, ઘરનું કામ કરે તો એ બાયડી ખરાબ. ઓલી બેન આવીને કાન ભંભેરી કરે તો બેન હારી. વાહ રે પતિદેવ વાહ. તું હાસું બોલસ? તો હાસું જ બોલું છું હો. ખા મારા એ હમમાં હું નથી માનતી. મારા હમખાન, આના હમખાન, તેના હમખાની. ગાંધી બાપુ મરતા ગયા ને હમ છૂટા કહેતા ગયા. મને ખબર છે. મને મારી બેને મારી ઉપર હાથ મૂકીને મને આ વાત કરી. તમારી બેન હમ ખાય રગે રગે ખોટી ની. એના માટે ભાઈ બહેનનો સંબંધ છે ને પેલા તો ઈ જ ખબર નથી પડતી. આમ રખડવા જવા દો કોકની આરે તો એને હું બોલેનું ભાન છે તને? હંધી ભાન છે. આખો દી ઘરમાં હું રહું છું એટલે મને ખબર હોય ને. આખો દી બહાર ભાટકતી જ હોય. આજે વળી તમને મેં એને 2 કામ સીંધા એટલે તમને આવીને કહી ગઈ તો મારે હું એને કામ નહીં સીંધવાના? કામ બધા સીંધવાના. નહીં, આજ કામ તો કરે એનું- છે બધી. કઈ નથી કરતી. તમારી હામી કામ કરે છે. આ તમે જ્યારે હોય ત્યારે હું કામ જ કરતી હોય ઘરમાં. અત્યારે શું કરતી હતી? હું કામ કરું. તમારી બેન જાઓ બહાર બેઠી, જાઓ જોઈ લ્યો. તમારી આંખની સામું જ છે હંધુય. એટલે તારું કહેવાનું એમ છે કે મારી બેન હું આવું ત્યારે હારી થાય છે ને પછી હારી નથી થતી? હા હા તો તું એ જ કરતી છો ને. મારી વાહ, સામે વાહ. મારા પરિવારને હરખી રીતે રાખતી છો ને હું જાઉં એટલે તું એને હેરાન કરતી છો. આ કહેવાય ને કે પોતાના એ પોતાના ને પારકા એ પારકા. પારકા માટે ગમે એટલું કરી લ્યો. એ ક્યારે આપણને પોતાના કરવાના જ નથી અને એ ક્યારે આપણી કદર પણ નથી કરવાના. આ તમારું એની જેવું છે કે તમારા ઘર હાટું જીવ આપી દે ને તો તમે કોઈ કદર તો નહીં જ કરો. મારી કદર કુઈટાવ. તું બોલવામાં જીભ ઉપર લગામ રાખ. તારો ધણી સૌ એની આમે હું બોલવું એનું ભાન છે કે તારા મા બાપે તને કાંઈ શીખવાડ્યું જ નથી? બસ મારા મા બાપ સુધી જવાની જરૂર નથી. હું તમને એ જ કહું છું કે તમે હું બોલો છો ને એ બોલવામાં ધ્યાન રાખો. બાયડી છું તમારી, બીજું કોઈ નથી. મને ખબર છે તું મારી બાયડી છો પણ જો મારા ભાઈ ઉપર કે મારી બેન ઉપર જરા પણ અત્યાચાર ગુજારવાની કોશિશ કરી છે ને તો હું ભૂલી જાય કે તું મારી પત્ની છો. મારી ઉપર ખોટા આરોપ નાખ્યા ને તો હું પણ ભૂલી જાય કે તમે મારા પતિ છો. અને જોવો હવે તમારી બેનને તો સીધી ના કરું ને તો મને હાથ ઉપાડવાની ભૂલ આજે કરી ને એ કરી. બીજી વખત હાથ ઉપાડવાની ભૂલ ના કરતા. બા બે ગાડી બાય એક્સિડન્ટ થઈ ગયું. બાય એક્સિડન્ટ થઈ ગયું. હા બેટા બા ડ્રાઈવર જીવે છે. આ ડ્રાઈવર જીવે છે. હા બેટા હા હા તારી ગાડી મસ્ત છે હો. બા મેં તમને દવા આપી એ તમે પીધી? હા બેટા પીધી ને. બા હું છે ને તમારું રોજ ધ્યાન રાખી હો. હા બેટા તું ધ્યાન રાખે છે મારું, બહુ ધ્યાન રાખે છે. મને
પાણી આપે છે ને દવાઈ આપે છે. અસ્કા, બા એ અસ્કા. બા હું કહું તો હા, ઓલી ચકલે લે એલી માતા વાલે બેલ ઉદવું તે એમ ન ઉડાય બેટા. આપણે હા, ઉડવાનું છે. હા, ચકલી આવશે ને તને ઉડાડીને લઈ જાય. પણ હા ભર, હું કહું છું, તું ડાયો છે ને છોકરો? આનું ટાયર થોડુંક વાંકું થઈ ગયું. હા, એ ભાઈને કઈ, એ ભાઈને કહીને ભાઈ કરી આપશે. હો હા, પણ હું કહું, જો તું ડાયો છે ને, બહુ ડાયો. ગાડી ઉપર ગાડી કહું છું એ હા બને બેટા, તું ડાયો છે ને? હા હે, આ માનો દીકરો છે ને, તો માં કે ને અહીંયા ભરવાનું. જો તું મારું ધ્યાન રાખે છે ને, હા બા એમ મારા ગયા પછી તારા ભાઈનું, જલ્પાબેનનું, ભાભીનું, હંધાઈનું ધ્યાન રાખજે. હો, તમે ક્યાં જવાના છો? હું હવે કાયમ માટે વિદાય લઈ બેટા, ભગવાનના ઘરે. બા ભગવાનને ઘરે મારે આવું છે. આપણે મંદિરે ભગવાનના જતા તો મને પ્રસાદી આપતા, મારે આવું જ ભગવાન પાસે. તમે એકલા નહીં વહી જતા, મને લઈ જાજો. આ ભગવાનના ધામમાં તો હું એકલી જાય બેટા. બાબા મારે આવું છે. ત્યાંથી તને આશીર્વાદ દે, હંમેશા તું ખુશ રહે, સુખી રહે મારો દીકરો. કોઈ દિવસ કોઈની હારે ખરાબ ખોટું ના થાય. મારા દીકરાનું ધ્યાન રાખજે. મારે આવું છે તો હું એકલો નહીં જવા દો. અસ્કા, ડાયો છે ને? તમે એકલા મારે આવું છે, મને લઈ જાજો. તું ડાયો છે ને છોકરો મારો? ભગવાનની ઘરે આવું છે. હા, પણ આવી જીદ ન કરાય. અહીંયા ત્યારે હંધાઈનું ધ્યાન રાખવાનું છે. હું તો ન કહું જો આ ખાય નહીં તો મને લઈ જાઓ. ગંદુ કહેવાય, એ ન ખવાય તારાથી. હું તને લઈ જાય બસ, પણ ભગવાનના મંદિરે, ધામમાં તો તારી આમાં એકલી જાય. હે પ્રભુ, મારા ગયા પછી મારા આ ગાંડા દીકરાનું ધ્યાન રાખજે. એનું કોઈ નથી. મારો દીકરો ભાઈ અને બહેનનું બંનેનું ધ્યાન રાખે છે, પણ છતાંય કહેવાય છે ને કે આમ જોવા જોઈએ તો કહેવા માટે બધા, અને આમ જોવા જઈએ તો કોઈ નહીં. જો હા જો દોરો બાંધો. આપણે કત્તાભાઈ ગયા તા લે. હા હા, આમ જો અસ્કા, હા હવે છે ને તારે તારું કામ તારી સાથે કરવાનું. તમે મને ખવડાવો તો જ ખાય, હું નહીં ખાવ. સો આમ જો, માં હુવડાવે, માં ખવડાવે, પણ માં ન હોય ને તો કોઈ કંઈ ન કરે. એ ભગવાન, તું બુદ્ધિ આપજે મારા દીકરાને. એને સાજો કરજે. એને આવો ન રાખતો. બહુ ડાયો છે મારો દીકરો, બહુ ડાયો છે, બહુ ડાયો છે. હે ભગવાન, અંદરથી વસ્તુ તો લઈ લઉં. આ અંદરથી બંધ છે. આ ડોહી, દરવાજો ખોલ અંદરથી. એ ડોહી, એ ડોહી. ભમરાડી ખોલતી નથી. ઓય જલપા, એ કી અભગણી ક્યાં મરી ગઈ? ઓય પનોતી, આ તારી ડોહી છો ને દરવાજો નથી ખોલતી, અને કેની ભમરાડીને દરવાજો ખોલે ડોહીને? ભાભી, હા બોલવામાં થોડુંક ધ્યાન રાખો. હા, તમે ડોહી ડોહી કહીને બોલાવો છો, એ તમારી માં જ છે. હો, મારી માં? તો એને પેલા મારી માં જેવું થવું પડે. તો હું એને દેવી કહું, દેવી ડોહી ના કહું તો? ભમરાડી, હું કરતી હશે અંદર ક્યારની ખકડાવું અડધી કલાકથી, અને બાપને હું અહીંયા. ભાભી, તમે છેક મારા માના બાપ સુધી પૂગી જાવ છો.
હા થોડીક તો મર્યાદા રાખો બોલવામાં. હા જેમ આવે એમ તમે છે ને આ ઘરમાં ઉપાડો લીધો છે હવે. હો મેં ઉપર લીધો છે બોડાય બોલતા તો બહુ સારું આવડે અને તારી માના બાપ સુધી નહીં તારા બાપ ને એના બાપ સુધી પૂગી જાવ ઓડીને આલો ને તો તમે બધાય કોઈ અને અવળું- તું તારા ભાઈને કાન ભંભેરી કરવા ગઈ હતી ચડાવવા ગઈ હતી હે મજા આવે તને ધણી તો મારો નહીં એને કેમ ફોલાવો ને ઈ મને સારી રીતે આવડે છે એ તો ગમે એટલી કાન ભંભેરી કરી વાકમાં તું જ આવી એટલું યાદ રાખી લેજે તું મેં કાંઈ નથી કીધું મારા ભાઈને. મારા ભાઈને છે ને આખું ખુલ્લી છે એ હા, બધું હા. જોવે છે. મને કીધું મારા ધણી છે ને મને હંધી વાત કરી ધણી તો મારો ને મને કીધું મારી બેન આવી હતી મને હંધી વાત કરી ને મારી બેને મારા હમે ખાધા ઈ કે એટલે આમ જો તારા ભાઈની હામું તારી જાબરું કઈ મારે નથી ગઈ મેં તો કહી દીધું આ જોવો અત્યારે બાયડી તમારી હામું કામ કરે છે ને તમારી બેન તો બહાર ભટકે જેની ને તેની હારે અને તારા ભાઈએ જોઈ ભાભી પણ થોડીક લીધું બોલવામાં મર્યાદા રાખો. હા ઘરની બહાર હું પગ નથી દેતી અને તમે મને એમ કહો છો કે જેની ને તેની હારે ગમે ત્યાં ભાટકે. વિશાકડી કેટલી સીધી છે કેટલી ભોળી છે કે હું ઘરની બહાર પગ નથી મૂકતી તો આ તને તારા ભાઈની કાન ભંભેરી કરવાની મજા આવી હતી જેટલું તું મારા વિરુદ્ધ તારા ભાઈને ચડાવીને એટલું જ તારા વિરુદ્ધ તારા ભાઈ પાસે હું ખરાબ બોલીશ અને એક દિવસ જોજે એવું ના બને કે તારો ભાઈ તને બેન કહેતા પણ શરમાય ભાભી હા મેં ભાઈને કાંઈ નથી કીધું. હા ખાલી તમે અશોકભાઈને હેરાન કરો છો ને અને તમે એને હાવેણિયા માર્યા ને એ જ મેં કીધું છે. આવી બીજું મેં ગઈ? એને કાંઈ નથી કીધું. આવી ગઈ લાઈન ઉપર તે તારા ભાઈને કાંઈ વાત નથી કરી ને હે આ તને જરીક શરમ આવી જોઈએ જરીક શરમ તારું તો ઘર કેને જ બંધાતું અભાગણી પણ તારા ભાઈનું ઘર બંધાણું હું કામ તોડાવવા ઊભી થઈ છો તું કે તને બળતરા થાય છે કે મારો ભાઈ ને મારી ભાભી સારી રીતે રહેવા ન જોઈએ હું એકલી રહું ને મારા ભાઈ ભાભી એમ બે ડબલ રહી નો સારું લાગે એવી તને બળતરા હાલે છે હા અમને હું કામે બળતરા થાય. હા તમે બે માણા હળી મળીને રહ્યો ને તમે સારી રીતે રહ્યો ખુશ રહ્યો એમાં અમને શું વાંધો છે. અમને તો અમુકની ખુશી મળે અને તમે અમારા વિશે આવું વિચારો છો. દેખાય છે કે એવી ખુશી મળે જ નહીં હંધુય મને દેખાય છે હા મુખ મેં રામ બગલ મેં છુરી પેટમાં તારા નકરું પાપ જ ભર્યું છે મારા વિરુદ્ધમાં પણ શું થાય ભાભી હામું તો મીઠું મીઠું બોલવું જ પડે ખબર જ છે બાકી જો ભાભીનો મગજ આહે તો ભાભી શું કરી લે હે તમારે મગજ હોય તો ને ચાલપાબેન બોલવામાં મર્યાદા રાખજો બાકી મારો મગજ કેટલો છે ને એ મને બતાવતા બહુ સારી રીતે આવડે છે અને આ તારી માને કે ભમરાડીને દરવાજો ખોલે જાડીને ખાઈને પાડાને જેમ પડી હુઈ ગઈ હશે પથારી પાથરીને આ મારા હતરકા મટકીને પડ્યા છે અત્યારે તો ખાવા તો જોઈએ ને માણા છે ઈ. આ 2 ટક ખાય છે એ તમને નડે છે મારી માં. માણા નહીં તારી માં તો ભે છે ભે આખો દી ખાઈને પડી જ રહી છે ખાબોશિયામાં ભાભી એની દવા ચાલુ છે એટલે એને વધારે જોઈએ ખાવા. દવા મારે તો નથી ચાલુ હા, પણ ભાભી હા બા ક્યારેય અંદરથી દઈને હૂતા નથી. આજે કેમ દરવાજો નથી ખુલતો આવું તો એને કોઈ દિવસ નથી કર્યું. એ ડોહી મરી ગઈ કે હું અંદર જીવતી હોય દરવાજો ખોલ ને બા હા ભાભી બા નહીં ખોલશે. બા હજી હું મૂંઝાઈને ઊભા છો કુમાર કે મેળ પડ્યો કે નહીં પૈસાનો? ક્યાંય મેળ નથી પડતો ભાઈ. આ શું કહું ને તો હવે તો હું સારે કોરથી હિંમત હારી ગયો છું. મારે કોઈ પણ ભોગે મારી બાનું ઓપરેશન કરાવવું છે ને ક્યાંયથી મેળ નથી પડતો. બહુ થઈ હવે તમારા બા દિવસે ને દિવસે છે તબિયત ખરાબ થતી જાય ને આમાં તો તમે આ જેટલું મોડું કરશો ને એટલો વધારે ખર્ચો થાય. અરે ભાઈ ખર્ચા માટે તો મૂંઝાતો નથી પણ મારી પાસે પૈસા જ નથી તો શું કરું. અને હા શું કહું ને ઉપરથી તમારી બેન જો મહેન્દ્રભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું તમારી બેનને જરા સમજાવો ને એનું વર્તન દિવસે ને દિવસે બગડતું જાય છે. હવે મારો ભાઈ બિચારો અબૂત છે એને નથી કાંઈ ગતાગમ પડતી તો એને તે મારઝૂડ કરે છે ન કહેવાના વેણ કહે છે અને મારી બેન જલપા હારે તો બહુ ખરાબ રીતે વર્તન કરે છે. મારી બા બિચારા છેલ્લી ઘડીએ છે એની સેવા કરવાને બદલે એને આકરા વેણ કહે છે. જુઓ ભાઈ હા શું કહું ને તો મને તમારી બેન ઉપર બહુ ભરોસો હતો પણ હમણાં તો એ મારું મોઢું તોડી લે છે. મારી સામે જેમ તેમ બોલે છે. કહેવાય ને
આ માણસ થાકે ને ત્યારે એને ઘરમાં શાંતિ જોઈ. પણ હું તો શારે કોરથી થાકી ગયો છું યાર. હું કરવું કાંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી, એકદમ સાચું કીધું. મારી બેનનો સ્વભાવ આવો હશે ને એ તો હું નહોતો જાણતો. અરે લગ્ન પછી તો હાહરિયામાં એના ઘરવાળાના સુખ દુઃખમાં સાથ દેવો જોઈએ. તમે કીધું એમ માણા દુનિયા હારે હારીને ઘરે જાય ને, જો ઘર એની હારે હોય ને તો દુનિયા જીતી જાય. પણ અમારી બેન છે ને સમજવા તૈયાર નથી. એને મેં કીધું, ફોનમાં કીધું હતું કે તું આવું વર્તન ન કર બધા હારે, પણ એકની બે નથી થતી. એ કે તારે મારા ઘરમાં છે ને માથું મારવાની જરૂર નથી. ખબર છે ભાઈ મને, અંધી ખબર છે. એ કોઈનું મોઢું નથી રાખતી. જો મારા જીવનનું તો એક જ લક્ષ્ય છે કે મારી માને હારી કરવી, મારી બેનને હારા ઠેકાણે પરણાવી અને મારા ભાઈનો હારી હોસ્પિટલમાં ઈલાજ કરાવવો. એના માટે કદાચ મારે મારો જીવ પણ આપી દેવો પડશે ને તોય હું ભાઈ આપી દઈ. આમાં જો તમારી બહેન મને સમજે ને તો હું જગ જીતી જાઉં. પણ હા શું કહું, હાવ થાકી ગયો છું ભાઈ. હવે હાવ થાકી ગયો, સમજાતું નથી કે શું કરવું. જો હા તમે છે ને આમ હિંમત ન હારો, ભગવાન ઉપર ભરોસો રાખો, હંધુય સારું થઈ જાય, સારું થઈ જાય હંધુય. હું કહું કુમાર, એક રસ્તો છે મારી પાસે, જો તમે માનો તો. બોલો ને ભાઈ, રસ્તો તો ગોતી રહ્યો છું, એ જ નથી મળતો ક્યાંયથી. પણ તમારું પેટ ભરવાનું એકમાત્ર સાધન છે તમારી પાસે તમારી જમીન. આ કોઈક જમીનદારને ગોતો ને, કદાચ તમારી જમીનને ગીરવે રાખી લે થોડાક વખત હાટું. જો ભાઈ મેં બધા પ્રયાસ કરી લીધા છે, અટાણે કોઈ પૈસા દેવા રાજી નથી. અને હા શું કહું, મારી પાસે જમીન કેટલી છે, હું આવે એ જમીન આપી દે તો મારી પાસે વચ્ચે હું. જો મહેન્દ્રભાઈ, તમે મારી ચિંતા ન કરો, મને મારા હાલ ઉપર છોડી દો. મારા કિસ્મતમાં જે લખ્યું છે ને એ થાય, મારા કિસ્મતમાં લખ્યું નહીં થાય. માફ કરી દેજો કે હું તમારા કોઈ કામમાં નથી આવી શક્યો. અરે નાના ભાઈ, તમારે ઓછું લાવવાની જરૂર જ નથી. તમારી પાસે હોય તો તમે મને આપો, જ્યારે તમારી પાસે નથી તમને શું આપવાના. કાંઈ વાંધો નહીં વાલા, કાંઈ વાંધો નહીં. આવજો. હે ઈશ્વર, હજી તારે કેટલી પરીક્ષા લેવાની બાકી છે, કેટલી. મારા નાથ, આમાંથી મને જલ્દી ઉગાય, જલ્દી ઉગાય. ભાઈ અશોક, તું અહીંયા હા આવ્યો? એકલો આવ્યો તું? હા ભાભી તું એકલો શું કામ આવ્યો અહીંયા? ના ભાભી બેન છે ને એ બાવનું તોડે તે. બાવણું તોડે છે? શું કામ? કોના ખબર, બાને ઉવા નથી દેતા. હું બોલ્યો તું? બાને ઉવા નથી દેતા, બે તોડે તે. બા અંદર ઉતારશે? હા. અને ઈ દરવાજો. અશોક, તું પેલા રમેશ કાકા ડોક્ટર છે ને, ડોક્ટર આમ જો મારે રમેશ કાકા ડોક્ટર છે ને, એને ઘરે બોલાવીને જાઉં તો હું આવું. જો મારી વાત સાંભળ. જો બાને મજા નથી, બાની તબિયત ખરાબ છે, તું દવા ડોક્ટરને લઈને હું છે ને ઘરે જાવ. જલ્દી જા, જલ્દી જા જા જા. બાની દવા તો દે, ડોક્ટર નથી બોલાવા, અંદિતન મારે છે. બા 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 અરે દરવાજો નહીં ખોલો ને. માં. બા હા સોની બા દરવાજો નથી ખોલતા. બા બા બા, ભાઈ દરવાજો કેમ નથી ખોલતા? ભાઈ, હા બા કોઈ દિવસ અંદર દઈને નથી હોતા. ક્યારના 2 કલાકથી ખખડાવીએ છીએ પણ ખોલતા જ નથી બા દરવાજો. બા 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 બા. ભાઈ
મારા દીકરા, હું જાઉં છું તમને હંધાઈને છોડીને. દીકરા, તું મારી જરાય ઉપાધિ ન કરતો. હું તારા માટે બોજ બનીને રહેવા નથી માગતી. મારા વાલા દીકરા, તે મારા માટે ઘણું બધું કર્યું છે. તે આખી જિંદગી મારી પાછળ ખર્ચી નાખી છે. પણ બેટા, જતા જતા એક વાત કહેતી જાઉં છું. તારી બહેનનું અને તારા ભાઈનું ધ્યાન રાખજે. એને ક્યારેય ઓછું ન આવવા દેતો. બેટા, ટાણ લગી એ મારી બહુ સેવા કરી. હવે હું તારી પાસે સેવા કરાવવા નથી માગતી. હવે તો ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે હર જન્મ તને જ મારો દીકરો બનાવીને મારી કુખે જન્મ આપે. ખરી વાત બેટા, હૃદયનું ધ્યાન રાખજે. તારી બેન, તારો ભાઈ, મારી વહુ જીજ્ઞા, એને ક્યારે ઓછું ન આવવા દેતો. તારી માના છેલ્લી વારના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા તું વાંચો ને મારા બા બા, એ બા, વાંચો ને ભાઈ ભાઈ પપ્પાને કે ઉઠે. બા ઉઠે બેન. બા હવે ક્યારેય નહીં ઉઠે. એ આપણને છોડીને જતા રહ્યા. બા, એક વાર આંખ ખોલો ને બા. બા, જુઓ ને, આ તમારો અશોક તમને બોલાવે. બા, વાંચો. બા ઉઠો ને, તમે આમને મૂકીને આમ ન જઈ શકો. બા જોવો, તમે લોકો રડોમાં. બાના રોટલા પાણી પૂરા થઈ ગયા છે. અત્યારે જરા રોટલા પાણી છે એટલા માટે ભગવાને એને બોલાવી લીધા. બા તો હવે એમ કહું છું કે હૃદય હગાવાલાને બોલાવી અને અંતિમ ક્રિયાની તૈયારી કરાવો બાની. બા ભૂખ લાગી. બા બા, જુઓ બા, તમારો અશોક ખાવાનું માગે એને ખાવાનું આપો ને બા. બા એ બા બા અશોક બોલાવે તમને. બા બા કોણ જાગે બહુ બહુ હોય મને તો એમ કે બા સોત તમારા છોકરાઓ ત્રણે રડે છે. બા ઉઠો. બા કેમ નથી જાગતા? નકર તો જાગી જતા. આખી રે ભાઈ, બા કેમ નથી જાગતા? જગાડો ને, ભૂખ લાગી છે. મારે રાતનું ખાવું છે. ભાઈ તું કેમ રોવો છો? ભૂંગળા ખાવા છે? હે ભૂંગળા ભાગ ખાવા? હું રોવ તો મને ભાગ લઈ દે છે. તો એ રોવે એટલે હું કહું છું. અશોક, બરાબર. બા હવે ક્યારેય નહીં જાગે. બેન બા, એમ સમજાવવા ને કે તું હવે અમને બધાને છોડીને જતી રહી છે. ભાઈ આ તો આમ બાને મારતા હતા. ભાભી ભાઈ મારતા હતા. મને મારે બા અશોકભાઈ બા મને એકલું મને હું કે ખબર હું ભગવાન પાસે જવાનું મને લઈ જાય ઉટાલો મને લઈ જાય મને કહેતા હતા. બસ, હા એવું નહીં બોલ. મારતા આવું છે. એવું નહીં, એવું ના બોલ. ના બોલાય. એવું નહીં બોલ. હવે તમે બધા આવી રીતે રડો ને. સગાવાળાને બધાને બોલાવી અને બાની અંતિમ ક્રિયાની તૈયારી કરાવો. કારણ કે આ રીતે લાશને વધારે ઘરમાં પણ ન રખાય.
બધા રોવે છે બા ડાકો ને રોટલા બોટલા કર્યા કે નહીં? હા રોટલા કેમ કરવા મારે? હા તું થોડુંક કંઈક ઘરમાં વસ્તુ લઈ આવી દ્યો ને કરિયાણાની. હા તેલ લઈ નથી અને લોટે નથી. ખાલી આ બે વસ્તુ લઈ આવી દ્યો ને તોય થઈ જાય. હા ડુંગળીનું શાક કરી નાખશું અને રોટલા કરી નાખો. હાવ લોટ નથી? હાવ નથી, હાવ પતી ગયો છે લોટ. તો હું કહું મોટા ભાઈ પાસે હોય તો પૂછી જો ને પૈસા. મારી પાસે તો નથી. એની પાસે હોય તો લઈ લઈએ આમ. હું કેમ પૂછું? એના કરતાં તમે જ પૂછો ને તો સારું લાગે. મને હોકમેણ થાય છે કે એની પાસે કેમ પૈસા માંગવા. હું છે કે હવે તો ખાવાના પૈસા નથી ઘરમાં, તો એની પાસે કેમ કહેવું એને કે પૈસા નથી એમ. હા તમને હું કહું છું કે આપણે આ ખેતીમાં છે ને, હા 2 વર્ષથી કાંઈ ખેતરમાં થયું નથી ને આમને તો આપણે કેટલા દાડા કાઢશું. હા એમ કરો ને આપણે હેરમાં જતા રહીએ તો ત્યાં કાંઈક કરશું આપણે. હેરમાં જવું થોડું હેલું છે કાંઈ. ત્યાં જવું હોય ને તો પેલા ગજવામાં રૂપિયા જોઈએ. રહી ખેતીની વાત તો ખેતીમાં પાક થાવો ઉપજ જાવી બધું આપણા હાથમાં થોડું છે. ખેડૂત બિચારો બી રોપે, મોલ ઉગે, પછી પાક ઉપર આવે ને ત્યારે ઘરમાં આવે એ બધું ભગવાનના હાથમાં છે. હજુ આમને માવઠા થાય બધું તણાઈ જાય. આપણે તો ખેતરના ખેતર 2 વર્ષથી ધોવાઈ જાય છે. તમારી હંગે વાત હાસી ભાઈ, હું સમજુ છું કે આ માવઠું થાય છે, પણ હા પેટનો ખાડો તો પૂરવો જોહે કે નહીં? હે એ જ ઉપાધિ કરું છું. હવે મારે કરવું એમ કરો ને, આ ભાઈને વાત કરો ને હેરમાં જવાની. ભાઈ પાસે તો પૈસા હોય ન હોય કેમ ખબર પડે? ભાઈને માગીએ તો ખબર પડે ને. હું એ જ કહું છું કે કંઈક વાત કરો ને તો ખબર પડે. કંઈક હા નાનો જવાબ તો આપશે કે નહીં? હા રોજ જો અહીંયા આપણે અહીંયા રહેવું ને, એક તો આ વાડીમાં કાંઈ થતું નથી અને આ ભાઈ પાસે કેટલાક રૂપિયા માગીને આપણે આ ઘર હલાવશું. તું કહેશો વાત સાચી છે તારી, પણ આ ભાઈ પાસે તો કેટલીક વાર રૂપિયા માંગવા જવા. ભાઈ આપશે નહીં આપે કેમ ખબર પડે? હા હું કરવું કંઈ સમજાતું નથી. એ તો આ મને અત્યારની ઉપાધિ થાય છે. હા ખાંડે લ્યો એ કહેતા ભૂલી ગઈ, ખાંડે પૂરી થઈ ગઈ છે. હા ઓલો કરિયાણાવાળો બાકીમાં નહીં આપે? ક્યાંય ઘણું દેણું થઈ ગયું છે. મેં એને 2 વર્ષથી રૂપિયા નથી દીધા. એની પાસે કેટલું ઉધારી થઈ ગયું ને આપણું એ મને નથી ખબર. એની પાસે હિસાબ કરાવું ને ત્યાં ખબર પડશે. હા ગરીબાઈએ તો હાવ આટો લઈ લીધો છે. આવા દાડા તો કોઈ દી નહોતા આવ્યા. સાચી વાત છે તારી. કેવા એને ટેસ્ટથી જીવતા થાય. આ જમીનમાં જેટલું પાકતું ને આપણે 12 મહિનાના દાણા થઈ જતા હતા, પણ આ 2 વર્ષથી તો મહિનો હાલે ને એટલા દાણા નથી થતા. એટલે નીણ વેચી નાખી ને તોય થોડાક રૂપિયા આવે, પણ નિર્ણય થાવી તો જોઈ. હા ધોઈ પાણીમાં તણાઈ ગયું અને કાં તડક્યા પડે તો બધું બળી જાય. આપણા ભાઈ કોને ખબર કેવા લખ્યા છે. તો એ હળ નથી ઉચતી. કરશું હું અત્યારે? મને તો એ ઉપાધિ થાય છે. હા તમારા મગજમાં કાંઈ વિચાર આવે છે કે નહીં? મોટા ભાઈ પાસે ગયા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો જ નથી મને. કેવું તો જોહે જ મોટા ભાઈને. હા એમને નહીં હાલે. વાત તો તારી એકદમ સાચી છે. સહેલો રસ્તો છે ને એ જ છે. મોટા ભાઈ કદાચ 2 શબ્દ કહે ને તો સાંભળી લેવું. એ તો જો સાંભળવું પડે. આપણે જરૂર હોય ને તો આપણે 2 શબ્દ હા 10 શબ્દ સાંભળવા પડે. પણ કાંઈ વાંધો નહીં, સાંભળી લેવાનું. બીજું તો શું કરીએ આપણે? મોટા છે જે કહે એ હારા હાટું જ કહેતા હોય ને
માણા કે ને આ ગરજ ને અક્કલ ના હોય, હા એના જેવું થઈ જવાનું અત્યારે આપણે. સાસુ કહે ને તો માણાના દી દુબળા હોય, માણા નો દુબળો હોય, પણ આ ઉપરવાળો ક્યારેક ક્યારેક એવા દી દુબળા દેખાડે છે ને એની વાત ન પૂછ. આમ ગણ ને તો પરીક્ષા લેતો હોય ઉપરવાળો, એટલી પરીક્ષા છે ને ગરીબ માણસની ન લેતો હોય ને હાર. મારો દીકરો ક્યાં? એ છે ને આવતો હશે. જોયો તમે મારા દીકરાને? જોયો? હા, મારો દીકરો બહુ સરસ છે. હે, બહુ સરસ બોલે છે. એ ખબર નહીં ક્યાં ગયો છે. ક્યાં છે મારો દીકરો? ખબર છે? ખબર છે તને? ક્યાં છે? ક્યાં છે મારો દીકરો? મારા દીકરો ક્યાં છે? મારો દીકરો ક્યાં છે? કહું છે ક્યાં છે? જો હમણાં આવતો જઈશે. ના ના, એ રૂપાળી છોકરી અહીંયા આય. તમારા દીકરાનું નામ શું છે? મારા દીકરાનું નામ મારા દીકરાનું નામ છે ને અશોક છે. એ બહુ સારો છે. એ છે ને કશે ગયો છે, પછી છે ને કહેતો તો કે માડી હું આવી. એ જવાન નથી, અહીંયા આવો. એ છે ને મારો છોકરાની વાત કરું છું ને. મારો દીકરો બહુ સારો છે. હે, બહુ મોટો માણસ થવા ગયો છે, પણ ક્યાં ગયો છે ખબર નથી. હા, અમે હમણાં ગોતીને લઈ આવ્યા. ના, ઈ ગોતવા ન જાવ. ઈ હું કહું છું, મારા દીકરાને તમે લોકો જોયો તમે મારા દીકરાને જોયો? હા, ક્યાં જોયો? અમે તમારા છોકરાને ઓળખતા નથી, એટલે તમે કહેતા હોય તમે ગોતી દે. હું શું પેલી ના પાડે છે કે ન જોયો મારા છોકરાને? હું લેવા જાઉં છું. આ મૂકો, હું લઈ આવું. જોયો મારા અશોકને? જોયો છે હા, જોયો. કે કેવો છે? આમ જો તો અટાણ લગન કેમ ના આવ્યો? કહેતો તો માં હું આવી જાય, પણ હજુ ના આવ્યો. એ છે ને મને લાગે છે કે કશે અટવાણો હશે. હા, મારો દીકરો તે જોયો છે ને મારા છોકરાને? તે જોયો છે ને? તેને જોયો? મારા છોકરાને ઓળખતા નથી અને અમને જવા દ્યો, છોડી દ્યો. તો તું જો પેલી તું જતી નહીં. ક્યાં છે મારો છોકરો? દુકાને ખુલી ગઈ છે, ભૂખ લાગી. એક પડી કૂદ્યો ને. મારો શોખ છે ને એ આવે તમને પૈસા દઈ દે. હા, મારો દીકરો આવશે અશોક, અંદાય પૈસા દઈ દે. બહુ પૈસા કમાઈને આવશે મારો હસકો. દાદા એ ભાઈ સમજો. એ મારા દીકરાને જોયો છે? મારો દીકરો હસકો ઈ તમારા જેવો સાહેબ બનવા ગયો તો. ઈ મારા દીકરાને જોયો છે. ક્યાં છે મારો હસકો? ક્યાં છે? જૈનો શું? અને અહીંથી નીકળ્યો તો મારે વસ્તુ લેવી હતી એટલે અહીં આવ્યો તો. હવે મને શું ખબર તમારો દીકરો કોણ છે, ક્યારે ગયો ને શું કરે છે, કેવડો છે, મને કાંઈ ખબર નથી ને હું ઓળખતો નથી તમારા દીકરાને. ગાંડી લાગે છે ભાઈ. મારો હસકો બહુ મોટો સાહેબ બનવા ગયો છે. બનવા ગયો સાહેબ, પણ એ મને નો ખબર હોય ને. હવે અને ક્યારે ગયો તમારો દીકરો? ઈ ગયો છે. એ જોયો છે મારા દીકરાને? પણ મેં ક્યાંથી જોયો હોય? કાનજી દાદા મારો હસકો ગાંડા છે. મારા હસકાને જાઓ ગોતી લાવો. જાઓ ગોતી લાવો. ગાંડા છે ને? હા, હા એવું છે. એ દાદા છે. એ મારો દીકરો. સમજો તમારો દીકરો આવી જાય. સમજો હવે મને ખબર પડી ગઈ. અને મારા દીકરા અશોકને ગોતી લાવો. હા, હું ગોતી આવી. ગોતશો તમે? ગોતશો ને તમે? હું ગોતી આવી. સમજો તમારો દીકરો છે ને મળી જાય. હો, મારો દીકરો પેન્ટ શર્ટ પહેરે છે ને? હા, અને આવા કલરનું પેન્ટ શર્ટ હતું. હા, આવું જ હતું. આવો સફેદ શર્ટ હતો ને? હા. આ તો મને સામે મળ્યો તો. તમે આમ જો ક્યાં છે મારો અશોક? ક્યાં છે? મળી જાય. ક્યાં છે? ચિંતા નહીં કરો. કઈ બાજુ છે? આમ છે? મને સામે મળ્યો તો. સમજ્યા? આમ? એટલે હા, હું ત્યાં જાઉં છું, દોડીને જાઉં છું ને પકડી આવું. સમજ્યા? હું જાઉં છું મારા છોકરા પાસે. દાદા મારો દીકરો તમને પૈસા દઈ દે. બહુ પૈસા કમાવાનો છે. બહુ પૈસા કમાવાનો છે. મારો હસકો બહુ પૈસા કમાય. લાગે છે કે આ બેનનો છોકરો આને છોડીને કંઈક વયો ગયો છે, અને એ વયો ગયો પછી પાછો નથી આવ્યો ને, એટલે એના વિયોગમાં આ બેન પાગલ થઈ ગયા છે. બિચારા જેવી જાય કિસ્મત.
હા કપાસની ગાડી આવી ગઈ લાગે છે ઓલી પણ હે ભગવાન આ કપાસની ગામમાં છે ને મુખી કઈ ધ્યાન જ નથી દેતા આ ગામનું કા શું થયું હું થયું કેમ આ ગામમાં છે તે ધોઈડા આવે છે માણા આપડા ગામમાં તો ગામ હોય માણા તો હા, આવે પણ આપણું ગામ છે કે શું છે કેમ આ સેવા તેવા માણા આયલા આવી નો હાલે સેવા તેવા માણા એટલે ગામમાં વળી કોણ એવું જેવું તેવો માણા કરી જશે મુખી ધ્યાન નથી દેતા ગામમાં કોણ આવે છે કોણ જાય છે આખો ગાંડી બાઈ આવી ગઈ છે આપણા ગામમાં એ છોકરાને ગોતતી ગાંડીભાઈ આપણા ગામમાં આવી ગયા ને છોકરા ગોતી હા ઈ ગાંડી બાઈ હા મને ને જલપાને બેયને રોયકા અને અમને આમ કેવા ગાંડા કાઢે પછી અમને કે હા આવી કે અમે તો બી ગયા જીવ નીકળી ગયો અમારો તો અને કેવા જલપાને કસકાઈને પકડી લીધી કે હા. મારા દીકરા અશોકને ભાયડો ઈ કે મને લાગે છોકરો ખોવાઈ ગયો તો મૂકીને વયો ગયો હશે એને હા આ જમાનો એવો છે ને આ ઘણા છોકરા છે ને એના માવતરને હાંસવતા નથી એટલે એની માને બિચારીને કાઢી મૂકી છે ને કાન પણ છોકરો હાવ કેમ હાવ મગજ નું હોય ને એવી રીતે હાવ ગાંડી જ હતી લગર વગર ભરી હતી અરે જો હવે બિચારી પાગલ જ છે તું કે પાગલ જ થઈ ગઈ છે તો ગાંડા જ કાઢે ને થોડીક હારા હારી વાતો પણ કરે આપણા ગામમાં થોડા મૂકીને કહેવાય કોઈ અજાણ્યા માણસને આવા દે આવી રીતે આ કોક નાના બાના છોકરા હોય ને આ કોક નાટક કરતી હોય કોક છોકરાનું પડીને વહી જાય તો કોકના ગામમાંથી એવી વાત કઈ કરે નક્કી ના હોય તો ખબર છે ને કેવા માણા આવે છે અરે એવું કાંઈ નહીં થાય તું એવી શું કામ ખોટી ઓલી કરશું પણ હવે હું કહું છું તને હવે એ બિચારા રસ્તે રઝળતા આવ્યો હોય તો થોડુંક એને ખાવા બાવાનું આપીએ દાતારની પકોડી હા આપણા ઘરમાં ખાવાના ફાફા છે ન્યા તમે એને ખાવાની કરો છો અહીંયા તાવડી તેરવાના માગે છે આપણા ઘરમાં કોકને બટકું રોટલો દેવું તો કઈ ઓછું નહીં થઈ જાય બાપા ઘરના છોકરા ઘંટી સાટે ને પારકા લોટ ખાય તમે તેવું કરો છો જો એવું ન રખાય હવે એ બિચારા એ ગામમાં રખડતા છે કોણ એને ખાવાનું પૂછશે સોવો એના ભાગનું હોય છે ને મળી રહે ખોટી દયા બૈયા બતાવતા નહીં આવી રીતે હા હાલતા મણાને હા કોઈ હાલતા મણાને ઘરમાં લાવતા નહીં હવે તમે તો હું ક્યાં કોઈને ઘેરે લાવ્યો હાલતા ચાલતા લઈ આવો છો લ્યો અમારે ઘેર ખાઈ લ્યો અમારે ઘેર રાત વાસો કરી લ્યો અમારે ઘેર આમ કરો આ બાયડિયું કેમ નવર્યું જોઈ તમારી તો એવું ન રખાય મન છે ને હંમેશા મોટું રખાય કોઈક બિચારા દુખિયા રાખે કોઈક વટે માર્ગો નીકળ્યા હોય તો આપણી ફરજમાં આવે માનવતાની દ્રષ્ટિએ હાલો ભાઈ સા પાણી કરી દો આપણા ઘરમાં નાના છોકરા છે એવો લઈને ભાગી જાય તો એક જ છોકરાને હોય ન લઈ જાય એમ એવું ખોટું હું કામ અજાણ્યા મણાનો ભરોસો ના કરાય એ રીતે એ હારું બાપા નહીં લાવું બસ બસ તો જીવ છે ને થોડોક મોટો રખાય ટૂંકો ન રખાય દે થોડું કોઈક બટકું ખાઈ જાય તો આપણું ને કોકને આતળી ઠારીને તો ઈશ્વર છે ને આપણને આશીર્વાદ આપે અત્યારે મારી આ ઠાણો ને તમે તોય આવી ગયો તારી આંતળી તો થારું જ શું ને હે સાર દીથા માંદી શું તો હું દવાખાને જાવું છે પણ તો હાલ હું ક્યાં ના પડું થાય કે દવા લઈ આવી દો કાં તો ડાક્ટર ને ઘેર બોલાવો પણ વૈદ્યને તમે ઘરે નથી બોલાવો તારે છે ને તૈયાર ટીકડીઓ જોઈ એ ન હોય દવાખાને તપાસ કરાવીને ટીકડીઓ લેવાની હોય ત્યાં જાય ને તો ઇન્જેક્શન મારી દે બાટલા ચડાવવાનું કે હા ગયા વખતે જોવો ખબર છે ને જોવો આ ફેરવો હજી આમ નામ ઢોરો જો કેવો દુખે મને જોવો હા તો એ તો જો ભાઈ ડાક્ટર હોય ને એ એની રીતે તપાસ કરતા જ હોય આ તારી નસ ન જડે એમાં શું કરે કોઈ હે ઓલી નસે બિચારી થાકી ગઈ આમ આમ ગોતી તારી રગ જડતી જ નથી પછી મારે એને કેવું પડ્યું કે મને છે ને 7 વર્ષથી નથી જડી તમને અત્યારે થોડી જડી જાય એ દાંત કાઢવા માંડ્યા બિચારા બોલ હું એમાં નસમાં જ અટવાઈ ગયો મેં કીધું એને મેં એવું જ કીધું નસ કરો બાયડીના વગોણા સ્યા હોય અહીંયા હંજી બાયડીના વગોણા કરવા જ ગમે બાયડીના વખાણ તો કોઈ દી માએ શીખડાવ્યા નથી ગળહુંદીમાં બાયડીના વખાણ કરશે મજાક નથી ઉડાવતો તારી યાર રમત કરું છું એટલી બુદ્ધિ છે કે નહીં ત્યાં કઈ નસ ને એવું ન કીધું હોય મેં આ તો ખાલી હવાને કરતો હતો આ ગાંડી બાનું થાય છે ક્યાં ગામના આવી છે ને આ બધું શું હોય છે એના છોકરાનું કે આ હાસીન ગાંડા છે કે નાટક કરે એ છે કામ કર. કોઈ આમ ઓલા બહારના આવ્યા છોકરા પકડવા વાળા આવ્યા છે કે ચોરી કરવા વાળા ચોર છે કે હાસીન ગાંડા છે કઈ દઈશ નથી ગુજતી હાડી મને તો હું હામું જોવો છો આમ હું જોવે ને આગળ મને કહેતી હતી કે એને જે કરવું હોય કરે એના ભાગમાં પણ થાય એમ નહીં મને તો એમ થાય છે કે છે કોણ એમ કે છોકરા પકડવા વાળા છે ચોર છે કે હાસીન ગાંડા જ છે એમ તો એવું હા અત્યારે કડિયું ગાળે એટલે જડ દેખાનો કોઈ ઉપર ભરોસો ના કરાય અત્યારે એવું ન વિચારાય બધાય માણસ હરખા નથી હોતા હાસીન બિચારા દુખિયારા હોય તો એક કામ કર તું છે ને ત્યાં જા એને બધું પૂછે ના રે ના બાપા બાપા માન છૂટી નીકળ્યા અમે ખસકાઈને પકડી લીધા હતા માન નીકળ્યા અમે એની ઓલામાંથી છૂટાસ તો પછી સાની મનીની બહેને કોણ હશે ને હું હશે ને તારે જાણીને શું કામ છે હે
કોણ હશે ને શું હશે ને ક્યાં આવ્યા હશે ને જે હોય તારે શું નહીં કઈ ઈરાદાથી ન થાય હોય ને હું એમ વિચાર આવે છે તું છે ને હવે એ બધી લપ મૂક પંચાયત મૂક આ ઘરનું કામ પતાય ત્યાં હું સોરી તું એ બધી લપ મૂક આ બધું છે ને કામ છે ને બાકી તું પતાય હું આગળ ગામમાં જાતો હોઉં મારે થોડું કામ છે ને તો હું પતાવીને આવું હો આ તો બહુ ટાઢું ટાઢું લાગે છે. મારા હસકાને બહુ ભાવતું હતું. હસકા હસકા મારો હસકો આવી ગયો. હા મારો હસકો આવી ગયો. લે 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 આ ઠંડુ ઠંડુ ખા. તું ખા. મારો હસકો આવી ગયો. કેવો કેટલા વાર વધારી દીધા છે. કેવો મસ્ત ગયો તો હું હાલત કરી નાખી મારી દીકરી. તમે કોણ છો? હું અશોક નથી. કા તું અશોક ને કા જૂઠું બોલે? મને ખબર છે તું મારો હસકો છે. લાગે છે કે આ માળીનો દીકરો એને છોડીને જતો રહ્યો છે એટલે ભૂલથી મને એનો દીકરો સમજી બેઠા. જો આ માળીને ના પાડીશ ને કે હું એનો દીકરો નથી તો દુઃખી થશે પણ અત્યારે એનો દીકરો બનવામાં જ ભલાઈ છે. હા મને ખબર છે. આ તેદી મેં તને હવાર ભાખરી નથી બનાવી દીધી એટલે નારાજ થઈ ગયો હે ને તો એટલે ગુસ્સે થયો ને. ના ના તું મારો હસકો છે મને ખબર છે. આ કેટલા દી આવ્યો? હા મારો હસકો કેટલા દી આવ્યો? એ હા હું કહું તને શહેરમાં કોણ ભાખરી બનાવી દેતું તું? આ માં નહોતી તો કોણ બનાવી દેતું તું કે તો? જો મને ખબર છે તું મને છોડી જતો રહ્યો. જો જો બાપ હું તમને છોડી નતો જતો રહ્યો. હા તો હું શહેરમાં ગયો તો કમાવા. કમાવા? હા હા કે પૈસા પૈસા. હા એટલે તમને પછી શહેરમાં લઈ જાવ ને મારી હારે. હા એટલે હું શહેરમાં ગયો તો બધો પૈસા કમાવા. એ મને ખબર છે એટલે તું મને શહેરમાં લઈ જાય. હા હા પો મોટરમાં બેહાડી. હા મોટરમાં બેહાડી પછી છે ને શહેરમાં મોટા મોટા મકાન છે હે. અને ત્યાં હું તમને લઈ જાય. હા પણ તમે અહીંયા શું કરતા હતા? હું હા પાણી પાણી થશે ને પેલો રાજ્ય ખરો ને હા. પેલો સુખા કાકાનો રાજ્ય એને દીધું. મને કીધું ખાવ ખાવ આ તમારા હસકા ને બહુ ભાવે છે. લે હસકા ખા ખા આ ખા આનાથી હા હા ઠંડુ ઠંડુ લાગશે. હા 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 બા ટાઢું ટાઢું લાગશે તને. સારું કર્યું કે તમે અહીંયા હતા. આમ જુઓ હા. આ તમારે છે ને ગામમાં નહીં રખડવાનું બહુ તો? ઘરે રેવાય. ઘરે રહીએ ને આ બધા શું છે કે આ દાંત કાઢે બધા. તું નહોતો ને તો મારું મન નહોતું લાગતું ગામમાં આમ જો ઘરમાં. એ છે ને તને ગોતતા ગોતતા હંધી ગલીઓમાં ફર્યા કરે. તમને હું કઈ તો ગયો તો કે હું શહેરમાં જાઉં છું. તું કહીને ગયો તો પણ આ કેટલા દી થઈ ગયા? આ કેટલો સમય વીતી ગયો? તું ન આવ્યો તો મને ચિંતા થતી હતી. મારો હસકો હું કરતો છે. જો જો આમ રોવાય નહીં. આ છે ને હવે તું નહીં જાય. હવે તું મને લઈને જાય. હવે તું અહીંયા જ રોકાય. તું આ ગામમાં રોકાય ને તું ગામમાં રોકાય. આ જો મને તારા વગર નથી ગમતું ને. હા 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 હસકો બાબુ મને તારા. હું અહીંયા રોકાય. હું તમને શું કહું બા તમારો છોકરો શહેરમાં રહે કે નહીં તો ભાઈ શહેરમાં જેનો છોકરો રહેતો એટલે સાહેબ કહેવાય ને મોટો માણસ કહેવાય સાહેબ કહેવાય. સાહેબ સાહેબ મારા છોકરા સાહેબ. એ પણ તે આવા કપડાં કા પહેર્યા? હા બુસ્કોટ ને પેલું પાટલું ને એ બધું છે પણ આ ગામડામાં આવી તો બા ગામડાની જેમ રહેવું પડે ને એટલે મેં આ કપડાં પહેર્યા. એ હો નોય. આ જો ને મારા જૂના કપડાં નથી હું પહેલા પહેરતો ઈ જ પહેર્યા મેં હાટું. આપણે આપણી સંસ્કૃતિ તો ન ભૂલાય ને. પણ જો હવે આ સાહેબની માં હોય મોટો સાહેબ હોય એની માં થોડી કામ ગામમાં રોડ વિશે ભટકે રખડે ગામમાં. સાહેબની માં તો ઘેરે બેહે આમ ઠાઠ માથથી બધા એને મળવા આવે કોઈને મળવા ન જાય. હવે તમારે છે ને ઘરે જ રહેવાનું. હો એ મન્યા હસકો આવી ગયો છે. એ સંતાવાસી હસકો મારો દીકરો આવી ગયો છે. મારો આ અંધાઈને કઈ આવું ગામમાં? ના તમે સાહેબની બા કોઈને કહેવા જાય બધા પૂછવા આવશે તમારો અશોક આવી ગયો છે તમને પૂછવા આવશે કોઈને કહેવા ન જવાય. એમ સાહેબના બા કેવા હોય? તો બંધાને ખબર કેમ પડશે કે હસકો આવી ગયો છે? અરે બા ગામમાં બધા હું નીકળે એટલે ખબર પડી જાય ને એટલે તમને બધા પૂછવા આવશે તમારો છોકરો આવી ગયો મોટર લઈને આવ્યો મોટર લઈને સાહેબ બની ગયો એમ કહે તમને. એ હો મારો દીકરો તો સાહેબ બની ગયો કા? હા. મારો હસકો સાહેબ બની ગયો. હા. હવે મારો હસકો આમ ગામમાં મોટર લઈને નીકળશે. તને આવડે છે? બા સાહેબ બની ગયો તો આવડે જ ને
પણ જો તમે કોઈને કહેવા જતા ગામમાં તમારે નીકળવાનું નહીં. અને છે ને બધાને એના અદબથી વાત કરવાની. બધા તમને ઘેરે મળવા આવશે. આમ કહેશે, બેન તમારા અસકો તો મોટો માણસ બની ગયો. આમ ઝૂકીને વાત કરશે. હા. મારા હસકા હું કહું છું આ શેરથી મા માટે કપડાં લાવ્યો અરે બા બહુ બધું લાવ્યો છું. અમે ઘરે મૂક્યું છે બધું. હે હાલો ઘરે 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 જઈ અને હવે ઘરે જ રહેજો. આવ ખાઈ જાવ હા ખાઈ જાઓ. હાલો હવે કામ કરો બા. આ તમે ઘરે પોગો, હું હમણાં આવું. હો ગામમાં બધાને બતાવતો હોઉં આવી ગયો છું એટલે તમને બધા મળવા આવશે. જો ઘરે આવજો હાલ બા હવે અહીં આવી ગયો તો ઘરે ન આવું. જતો ન રહેતો અને હું ઘરે આવું છું. હો. બહાર નહીં નીકળતા. અને બધા આવે ને તો આમ શેઠાણીની જેમ વાત કરવાની. તમારો દીકરો સાહેબ બની ગયો ને. સાહેબ બની ગયા તું આવ હા હું તારા માટે ભાખરી બનાવી રાખું પછી તારું મનપસંદ શાક બનાવું પછી આપણે બે મા દીકરો ખાઈ તું આવ હા અસ્કા ઘરમાં ખાવાનું કાંઈ છે નહીં. મોટા ભાઈને કેમ વાત કરવી? ભાઈ ક્યાં ગામમાં ગયા હતા? હા ભાઈ ગામમાં ગયો તો. ગામમાં એક બાઈ ગાંડી આવી છે. ખબર નહીં ક્યાંથી આવી. હા મને જોઈને બધ ભરીને બોલવા મળી, મારો દીકરો આવી ગયો, મારો અશોક આવી ગયો. મને લાગે છે કે એ બાઈ છે ને ખૂબ દુખિયારી છે. હા શું કહું ને તો એનો છોકરો એને મૂકીને વયો ગયો એવું મને લાગ્યું. તો બની શકે. આ દુનિયામાં ઘણા દીકરા એવા છે જે પોતાની મા બાપ અંધાને તરછોડીને વયા જાય છે. આ તો મા બાપ જેને ન હોય ને એને ખબર હોય. તું જો આપણે નથી મા કે નથી બાપ, બે ધામમાં વયા ગયા તો ક્યારેક કેટલી યાદ આવે. હે હા ખાસ કરીને કહું ને જ્યારે કપરા દી હોય ને આપણા જેવા અટાણે છે એવા દી હોય ને ત્યારે માની બહુ યાદ આવે. હા શું કહું તમને, એને મને આમ દીકરો દીકરો કીધું ને તો મને આપણી બા યાદ આવી જાય. બા આવી જ રીતે વાલ કરતા હતા. એને એટલા પ્રેમથી મને દીકરો કીધું ને મારા માથે હાથ ફેરવો ને, હા શું કહું ને મારા આંખમાં તો આહુડ આવી ગયા. તારે પૂછાય નહીં મોટા ભાઈ કે કોણ છે, તમે હું કામ અહીંયા આવ્યા? પણ ભાનમાં હોય તો પૂછું ને વાલા. હે એને તો કોઈ સુધ જ નહોતી. પછી તો મને જોઈને હરખાઈ જ ગયા કે મારો અશોક આવી ગયો, મને મેલીને નહીં જાય. ખાસું કહું ને તો એના શબ્દોએ એવો મારા ઉપર વાર કર્યો ને તો ઘડીક માટે તો હું એનો દીકરો જ બની ગયો. તમારી વાત સાચી છે મોટા ભાઈ. જ્યારે એક દીકરો એની માને તરછોડી દે ને, માં એના વિરહમાં ગાંડા ન કાઢે તો શું કાઢે બીજું? હે શું કહું ને તો આપણા ઘરમાં જો પૈસાની તકલીફ ન હોત ને તો એને આપણા ઘેરે લઈ આવ. સાચું કહું? વાતે સાચી છે. આવી દુખિયારી બાઈ હોય ને ઘરે લાવી આપણી તો ફરજ બની જાય. પણ મોટા ભાઈ હું એ જ કહેતો હતો તમને, આ ઘરમાં અટાણે છે ને જલપાઓ કહેતી હતી કે રોટલા ઘડવા હાટું લોટે નથી, તો મારી પાસે તો કાંઈ છે નહીં. હું હોકમંડમાં હતો કે તમને કેમ કહું, કારણ કે મને ખબર છે પૈસા તો તમારી પાસે નહીં હોય, એટલે તમને કહેતા મારો જીવ અચકાતો હતો. તો હું તને શું કહું, હા પૈસાની તે વાત કરીને તો થોડાક પૈસા એક ભાઈને દેવાના બાકી છે અને ઘરમાં ખાવાનું ખૂટ્યું છે. તો તારે ભાભીની બુટી છે, મંગળસૂત્ર તો ખોટું પહેરે છે બિચારી, અને અમારી પાસે બે વીંટીઓ છે. આ છે ને વેચી નાખી એટલે થોડાક પૈસા ચૂકવણું છે ને એ ચૂકવાઈ જાય ને આ ઘરમાં દાણા નખાઈ જાય એટલે થોડોક વખત નીકળી જાય. મોટા ભાઈ પછી જેવો ઈશ્વર જેવો ધણી. પણ કેવી વાત કરો છો મોટા ભાઈ? આ સમસ્યાનું સમાધાન થોડી છે. હે આ ઘરેણા વેચીને કાંઈ ઘરમાં ખવાતું હોય છે? અને ભાભીના ઘરેણા વેચવાની વાત કરો છો તમે? લઈ દઈને એક વીંટી બિચારા પાસે વેચી છે. આ 2 વર્ષથી ખેતીમાં કાંઈ પાકતું નહીં, અને આપણે હટાણું કરી આવીએ પણ હટાણું કરવા જાય છે ને ન્યાય તે આપણા કેટલાય રૂપિયા બાકી છે હજી, એટલે એને દેવાની ના પાડી. હું ગયો હતો એમ તો. તું છે તો શું કરું, તું શું કરું છે બીજો કોઈ રસ્તો? હટાણે આપણે એ જ કરવું. હમણાં તો આ જમીનમાં નથી કાંઈ થતું.
નકરે દાડીઓ દપાડીઓ મળી રહી. મોટા ભાઈ ભગવાન આવું શું કામ કરતા છે? પરીક્ષા શું કામ લેતા છે આટલી? આપણી પાસે થોડી ઘણી જમીન છે, એમાં આપણે 12 મહિનાના દાણા નીકળતા હતા. આ માવઠા થાય, ખોટા તડક્યા પડે, પાક બળી જાય ને કાહંધો તણાઈ જાય. અરે પાક ટાણીએ જવું શું કામ થતું હોય છે મોટા ભાઈ? હા, ઉપરવાળો એટલો બધો નિષ્ઠુર કેમ હશે? જો નાનકા, આ ગરીબના નસીબ હંમેશા ગરીબ જ હોય, અને ઉપરવાળો જે પણ કરે છે ને એ બધું સમજી વિચારીને જ કરે છે. હા, આપણા ભાગ્યમાં આવું લખ્યું છે. આપણે ગયા જન્મમાં કંઈ ખરાબ કર્મો કર્યા છે, જેની સજા આપણે ભોગવી રહ્યા છીએ. પણ તું ઉપાધિ કરીમાં હવ હારાવાના થઈ જાય. જો ભાભી કહે ને તો જ તે હો, પરાણે ન કરતા, કારણ કે આ મને યોગ્ય નથી લાગતું. તને ખબર છે, તારી ભાભી મારું વેણ ક્યારે નથી વાળતી. જ્યારે જ્યારે મેં કીધું છે ને ત્યારે જ્યારે મારી પડખે ઊભી રહી છે, એટલે એ મારા બોલને ક્યારે નહીં ટાળે. એટલે તું ચિંતા કરીમાં, એ હંધું થઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. અને જો તું છે ને આમ ખોટી ઉપાધિ ન કર્યા કરતો, અને વહુને કહેજે ખોટી ચિંતા ન કરે, હંધું થઈ જાય. હા મોટા આવે તમે સોવો તો પછી મારે કઈ વાતની ચિંતા હે? તું જા, ઘડીક મારે લાંબુ થવું છે. હા, પગ કસી દો મોટા ભાઈ. ના ના, હે હે મારો મારો અશોક આવ્યો. હે મારો અશોક, અશોક, મારો અશોક, મારો દીકરો. હે ક્યાં હતો તું? હા, કેટલા દીધી તને ગોતતી હતી? ક્યાં ગયો હતો તું? ક્યાં હતો? હા, બા બા બા, હું તમારો દીકરો નથી. મારું નામ મહેન્દ્ર છે, અશોક નથી. જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું બોલે. તું દૂર રે, આને કે દૂર રે, દૂર રે. લુસી છે, લુસી છે. રાયડું ન પડાય, પોલીસ વાળા આવે ને તો પકડી જાય. ના ના, મારા અસ્કા આવી ગયા છે. અમારો અસ્કો જ છે, મને ખબર છે. અસ્કા, તું કેમ જતો રહ્યો તો? તને ખબર છે ને તારી માને તારી કેટલી યાદ આવે છે. ચૂપ થઈ જાઓ પેલા, એમને વાત કરો. શું થયું? નહીં રડું, હા નહીં રડું. બસ રડોમાં. ક્યાં ગયો તો તું? હા, કેટલા દીધી તારી રાહ જોતી હતી. તને કીધું તું ને કે હું તારા વગર ખાતી નથી, મને નથી ગમતું અહીંયા તારા વગર. તને મેં કીધું તું કે તારે અહીંયા રહેવાનું. કે આ રોવાય નહીં. આ તમારો અસકો છે ને, તમે રોહો ને તો વયો જાય આખો. તું મારી ને મારી. નહીં તું બોલમાં જલપા, હું એને સમજાવું છું. બા, આ તમારો દીકરો ક્યાં ગયો છે? તમને મૂકીને કાંઈ ખબર છે તમને? મારો દીકરો? તું તો મારો દીકરો નહીં બા, મારું નામ મહેન્દ્ર છે, મારું નામ અશોક નથી. હું ખોટું તમને બોલીને તમારું છે ને દિલ દુભાવવા નથી માંગતો. મારો અસકો ક્યાં ગયો છે? મારો અસકો મને દેખાતો નથી. ક્યાં ગયો છે? તમે કહો તો ખરા બા. તું નહીં બોલ. જો બા, મને તમે સમજાવો, તમારો દીકરો ક્યાં ગયો? તમે કયા ગામના છો એ તો કયો. મારું ગામ? હા, આજ મારું ગામ છે. ક્યાં છે મારું ગામ? આજ તો મારું ગામ છે. પણ બા, અહીંયા તો હું રહું છું. આજ ગામમાં મારો અસકો પણ છે, પણ અસકો ખબર નહીં ક્યાં ગયો છે. આ ગામમાં અશોક નામનો કોઈ છોકરો જ નથી. છે, મારો અસકો છે, તને નથી ખબર. એ વાત અલગ છે, કારણ કે તું ગાંડો છે. હા બા, હું ગાંડો છું. તમે દયા છો, તમારા છોકરાને ગોતો છો. તમારો છોકરો ખોવાઈ ગયો છે? હા, એનો છોકરો ખોવાઈ ગયો છે. આ તો વાત કરી હતી, આવડા બેન છે. હા, હવે તમે રોવામાં, તમને ભૂખ લાગી છે? રોવાય નહીં. બાવ આવે ને તો ઉપાડી જાય, રોવાય નહીં. અને મારી આનું ગોળું દબાઈ દઈ. નહીં બા, જો તમને ભૂખ લાગી છે? હે, ભૂખ લાગી તમને? ના, તો મારા હસકા જોઈએ છે. મને હસકો આવશે ને હંધુય સારું થઈ જાય. હસકો આવશે પછી અમે વાડીએ જાઉં. વાડીએ અમે કામ કરશું. પછી અમે છે ને અમારે ત્યાં બહુ મોટા ઝાડવા છે, એના પર મોટી કેરી લાગે છે. તમારી જમીન હોત છે? હે, જમીન ખેતર
આ બધું છે તો આ બધું મૂકીને તમારે અને દીકરો કે સૂપ રે હવે મને સૂપ કરાવો છો બા તમે જો બસ આવી એમ હમણાં અશોક તમારો આવતો હશે. જો અવાજ આવે એ બસમાં મારો હસકો આ ઈ કુંડલા ગયો હોય તો આપણને શું ખબર શેરમાં ગયો શેરમાં? ગયો ને પૈસા કમાવા ગયો તો તમારો દીકરો એ હા સાહેબ છે મોટો સાહેબ હે મારો દીકરો બહુ મોટો સાહેબ છે તમને બધાને મારશે પણ મારો હસકો ક્યાં છે મારો હસકો મારા હસકાને તમે લોકો જોયો છે તમે લોકો જોયો છે કયો મને નહીં. તમારો અશોક નથી જોયું. તું નથી જોયો તું જો નથી જોયો. તમારો અશોક છે ને તમારો દીકરો કેવો દેખાતો હતો જરા કયો ને તો હું તમને મદદ કરું ગોતવામાં મસ્ત દેખાતો હતો હે રૂપાળો એ મસ્ત દેખાય છે મારો છોકરો એ હીરો જેવો લાગે છે હે તમારે જેવો જાડો જો નહીં અહીંયા મારી સામે જો મને કયો તમે એમ ગુસ્સો ન કરો એ છે ને થોડીક ટેવ છે મજાક કરવાની જો બા તમે મને કહો ને કે તમારો છોકરો આમ કેવો તું મારો હસકો છે મને ખબર છે તું મારો હસકો છે મને ખબર છે તું અહીંયા મારી હારે મજાક કરે એ મને ખબર છે હાલ હસકા આપણે વાડીએ જઈએ હાલ આમ જો બા હું તમારો દીકરો નથી હું નથી તમારો દીકરો તું મારો હસકો છે મને ખબર છે નથી હું તમારો દીકરો. હસકા મારે ઊંઘી જતો રે હસકો એ મારો હસકો ક્યાં છે મારો હસકો એક્શન દમ 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 હે મારે હસકો ક્યાં જતો રે તમારે ઊંઘી રે અરે આ જો હું તમને મૂકી નતો ગયો ખબર છે હું તો તમને ગોતતો હતો તમે ક્યાં આવી ગયા હતા હું ઘરે આવ્યો તો તમે ઘરે નહોતા મને નતો ગોતતો તું હા હા જો હું ક્યાં કીધું હું ઘરે આવ્યો તો મેં તમને શું કીધું હતું તમારો છોકરો સાહેબ છે એટલે તમારે ઘરે રહેવાનું તમે ઘરે નહોતા મેં કેટલા ગોત્યા તમને તું બોલે છે અંતુ મને બધી ખબર પડે છે આ ગામમાં મને કોઈ ખાવાનું નથી આપતું ભૂખ લાગી આમ જો, 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 છે જો, જો, તમે છે ને શાંત રહી જાઓ. તને ખબર છે હું આવી ગયો ને આ હંદાઈ મને છે ને તો આવ્યો એ પેલા હંદાઈ પાગલ કરે છે હું પાગલ અરે એ બધાય પાગલ છે હા ને આ તો બધા દાંત કાઢી ગાંડા છે બધા એ ગાંડા થઈ ગયા છે બધા મારી માને ગાંડી નથી કાંઈ એ તો બહુ ડાય છે પણ મેં તમને કીધું હતું ને કે તમારે ઘરે રહેવાનું તમે સાહેબની માં છો તમને બધા મળવા આવશે તમારે કોઈને કહેવા જવા નથી તમે બહાર શું કામ નીકળ્યા જો હું ઘરે ગયો હતો તો તમે ઘરે નહોતા કાલે રાતે તો મેં તમને કેટલા ગોત્યા તમે મને મળ્યા જ નહીં તમે ક્યાં આવી ગયા હતા મને પૂછ્યા વગર હે હું હવે હું આવી ગયો હતો ને તને ગોતતી હતી તું મને મૂકીને જતો તને ગોતતી હતી અરે તું મને હું મૂકીને નહોતો ગયો તો તમે મને કીધા વગર ઘરેથી નીકળી ગયા હતા જૂઠું બોલે અરે હું તો ત્યાં ઘરમાં જ હતો તમે ખાટલે બેઠા હતા ને હે તે હું ઘરમાં જ હતો પણ બહાર નીકળીને જોયું તમે ખાટલે નહોતા મને ભૂખ લાગી હતી મને કોઈ ખાવાનું ન દીધું હા આ બધા મને મારતા હતા કે પાગલ છે કરીને બધાએ મને મારી મને કેટલી મારી આમ જો. પછી મને કોઈ ખાવાનું હવે આમ જો પછી ઉકેડે ગઈ ને ત્યાંથી એક રોટલી ખાધી એક રોટલી જો મારી સાંભળો હવે છે ને હું તમને ઘરે લઈ જઈ ખાવાનું આપીશ હે હવે તમારે બહારનું નહીં ખાવાનું ક્યાં ખાવાનું આવે હા ભાખરી હા રોટલી રોટલી અથાણું અથાણું હંધુઈ દઈ હંદુય સા બનાવી દે સા ભાખરી ને અથાણું સા હા ગરમ 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 જો તમારે છે ને મને એક વાતનું વચન આપવું પડશે તો જો. વસન એટલે હું એટલે તમારે મને છે ને આમ આમ કરવાનું કસમ ખાવાની મારી હે હા જો તમે પછી છે ને હું કહું એમ નહીં કરો ને તો હું મરી જાય મરી જાય એવું રહી કે આમ એટલે નહીં મરી નહીં પણ તમે મારા કસમ ખાવ ને કસમ
એ તોડી નાખો ને તો નહીં નહીં હું તારા કસમ ખાવ કસમ હા તારા કસમ હા હું નહીં તોડું તું મને રોટલી ભાખરી દે ને આ બધું દેશમાં હે, મારો હસકો છે ને મને હંધે હે તું પેલા ભરવા લઈ જતો હતો ને પાડીએ પછી આપણી તળાવની પાડીએ પછી આપણે મેળામાં જતા હતા ને હે તું કેવો નાનો હતો હું તને મેળામાં મારો હાથ ચાલીને હું તને ફેરવતી હતી ને હે પછી આપણે એકવાર તું ખોવાઈ ગયો તો પછી હું કેવી 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 રડતી હતી ને પછી તે કીધું તું બા હું કાંઈ નહીં જાઉં હું તો તમારી જોડે રહી હું તમને કંઈ નહીં થવા દો મને હંધી ખબર હસકા તું મને છોડીને હવે હું તમને છોડીને જાઉં હવે તમારે છે ને કાયમ અમારી હારે જ રહેવાનું છે એ હસકા હું કહું આ છે ને હંતાઈને કહી દેજે હો મારી માં પાગલ નથી એવું કહી દેજે હા અરે એ બધા ગાંડા છે બા હા તમે તો ડાયા છો ગાંડા થઈ જતો ઓલા ભાઈ દાંત કાઢે જો તો જો કઈ ખબર પડે છે તો મારું એને પથ્થર મારું મરાય નહીં એને મરાય નહીં જો ગાંડાને મારી તો આપણે ગાંડા ગણાય ને એટલે આપણે નો મરાય એને હા તમે તો ડાયા છો અને તમે તો શેઠની માં છો તમારો દીકરો તો શેઠ બની ગયો છે હા તમારે એને મારો તો કેમ નાના માણસો ને શેઠની માં મારે કોઈ દી ના મારે હવે આપણે છે ને ઘરે જઈ હું તમને ખાવાનું આપું એ હાલ બહુ ભૂખ લાગી છે ને પણ હવે હા મેં કીધું એમાં વચન આપો મને કે મને પૂછ્યા વગર ક્યાંય જાહો નહીં બહારનું કોઈ હેઠું પડેલું કાંઈ ખાહો નહીં બધા અરે આમ શાંતિથી વાત કરવાની કોઈ સામે ગુસ્સો નહીં કરવાનો બોલો હા શું હવે આ બધું તોડતા નહીં હો નકર અશોકો પાછો મરી જાય હે એવું ને કહેવાનું તું કસમ નહીં તોડવાની હો ચાલ આપણે ભાખરી ખાઈ હા ચાલ હે ભગવાન કા ભાભી હા આટલા બધા ગુસ્સામાં કેમ છો તો હું કરવું પણ આ તારા જેઠ જોની હાલતા ચાલતા માણાને ઘરે લઈ આવે હા ધર્મશાળાનું ને બધી વાતો કરો કેમ કોઈ નવા મહેમાન આવ્યા છે ના રે ના મહેમાન નહીં આપણા હાહુમાં આવ્યા છે પાછા હાહુમાં હી કઈ ઉપરથી પાછા થોડાક આવે કેવી ભાભી વાત પેટ કરો ગોબા છો? જેવી હા તારા જેઠુલી ગાંડી રોહીને ઘરે લઈ આવ્યા અરે, કીધું નતા મળ્યા આપણને હલો અશોક અશોક કરતા હતા તારું બાવડું પકડ્યું તું હા ઓલા પાનના ગલે બેઠા હતા ને પૂછતા હતા અસકો અસકો ને હા. ઈ ને હવે દુકાને બેઠા હતા ને સોરે હા. ઈજ માડી છો હવે ભાભી હા આપણા ઘરમાં જો ને ખાવાના ઠેકાણા નથી અને એને ક્યાં લઈ આવવાના હતા એને કાઢો ને ઈજ વાત છે મારું હાલે આ તારા શેઠ છે ને એને મેં સમજાવી થઈ ગઈ કે હાલતું ફાલતું મણાને રોડ ઉપરથી ઘરે લઈ આવી નો બેહાડો એ હું વાત કરું હાલો જાઉં શાંતિ રાખ શેઠ થાય એ મારો ધણીથી તો હું નથી બોલી શકતી તારા શેઠને તું બોલી હગઈ હા કહી દઈશ એને હે ભગવાન શેઠે એવો ને હામી હોવે એવી ભટકાણી અહીંયા તો પણ એમાં હું શું કરું ભાભી હું તો એમ કહું છું કે આ ઘરમાંથી એને કાઢીએ શાંતિ રાખ આ ડોહી ઘરમાં રહી નહીં મને નહીં પોહાય કાંઈક તો કરવું જ પડશે ને કાઢવી તો પડશે જ ને પણ એના માટે મગજ હલાવવું પડશે ને આમ નામ તો બાવડું પકડી નહીં કાઢી મુકાય બાકી તારા શેઠ મને કાઢી મૂકશે ઘર બારી પણ હું કરશું એ કાંઈ વિચાર્યું છે વિચાર્યું છે મેં બહુ બધું વિચાર્યું છે એ ડોહીને હેરાન જ કરવાની છે નખરી ખાવા પીવાય નથી દેવાનું બાપરે હેરાન થોડી કરે એ કેવી તે મને કેવી પકડી લીધી ખબર ને આ મારો શેડો પકડી લીધો તો પ્રેમથી મીઠી સરિયા ઘા મારવાનો આપણે તીખી સરિયા ઘા નથી મારવાનો આપણે એને પણ એમ નહીં પછી અમારા જેઠને ખબર પડશે ને ખીજા હે તું તમને મીઠી છરીએ ઘા મારવાનો એટલે કે એની ઉપર એ રીતે કરવાનું કે ડોહી એની જાતે જ ઘર મૂકીને વહી જાય આપણે એને કેવું નહીં પડે કે તમે આ ઘર મેલીને જાઓ હવે આ ગાંડીને બુદ્ધિ હોય તે જાતે ઘર મૂકીને વહી જાય ગાંડાને ગાંડાની ભાષામાં જવાબ દેવાનો હોય ડાયાને ડાયની ભાષામાં જવાબ દે આ તને કાંઈ નથી સમજાતું તો તને સમજાવું છું ને બુદ્ધિ વગરની ભાભી તમે પેલા નાટકમાં કામ કરતા હતા હે ભગવાન આને કંઈક મોટી કરો આને મોટી કરો હવે તું કાંઈ નાની નથી દેરાણી થઈ મારી પૈણીને હારે આવી છો થોડાક તો ગાંડા કાઢવાના બંધ કર તમારા માટે તું નાની છું. પણ વ્યવહારિક વાતમાં નાનું ના હોય રમતને ઘડી બે ઘડી મસ્તી કરતા હોય નાની થાય ને તો હાલે મને એક આઈડિયો આવ્યો ભાભી એને કાઢવાનો હવે બોલ હવે તને શું વિચાર આવ્યો બે પગ હું પકડું ને બે હાથ તમે પકડો આપણે એ હુતા હોય ને તે આપણે બહેને નાખી આવવાના ગાંડી છે હો એને તો મજા આવી છે એને તેમ થાય એક ઝૂલો હાલે છે ને હું શું ઝૂલામાં પડું છું
એ વાત સાચી હો ભાભી તમારી. મને વિચારવા દે. એ છે ક્યાં અત્યારે? મળવું જ તારે એ ના, મારે નથી મળવું. તો હાહુ મને બોલાવું નવા હાહુમાં. આ હવારા જીવતા હોત તો પરણાઈ દે. તો એને હાહુ કે તો સારું લાગે. ના, એ પછી છે ને આ મારું બાવડું પકડી લે ને તો મૂકતા નથી. તને ભારે શોખ છે ને એ ક્યાં જાણવાનો એટલે. હા તો કહું છું પાછું એમ તો જોઈએ એમ તો કંઈક બુદ્ધિ એ છે હોય સાંભળી જાય તો પછી ધોડતી અહીંયા આવે. અરે તારા જેઠને ક્યારનો મારો દીકરો કરે. એ તો એને એનો અશોક સમજીને બેહી ગયા. હવે કોણ જાણે એનો બબ્બુચક જેવો દીકરો ક્યાં છે એની માને મેલીને વહી ગયો અને નહીં લેવા કે નહીં દેવા આપણે હાસવાનું અહીંયા. પણ એમ નહીં, અમારા જેઠને વાત ન કરાય એને સમજાવીને એને મોકલી ન દેવાય ને એને હું તારા જેઠ તો દયાના દેવ છે તને ખબર નથી. એ વાતે હાસી છે. આ દયા તો પહેલેથી જ ખાય છે. હા, આ ગરહુલીમાં દવા ગણહુંદીમાં પાઈ હશે દયા એન માએ. હા. એને ગણહુંદીમાં દયા એન માએ કાતેની ફઈ એકાદી હશે એનું નામ દયા હશે. થયો હું હાવ. તમને ખબર છે? તો સારું નહીં ખબર હોત તો જઈને કઈ આવત એની ફઈને ઈ વાત કે આટલી બધી દયા ખાતા હું શીખડાવ્યા. પણ એમ નહીં, હવે તમે શું કહેવા માંગો છો? આ શું કરશું ઓનું? એ જો છે ને સાંભળ. સમજાણું? વાંધુય સમજાઈ ગયું મને. બસ તો હવે એ કરવાનું છે આપણે. હાલો આજે ભલે તમે તારા પેટ હાલો, હાલો, ખાઈ કરવા લીધું. હાલો. શાંતિ. તારા જેઠ છે ઘરે કામ કરજા કરતી હોય. હા કર. મોટા ભાઈ, તમને એક વાત કહું? બોલ ને, હું વાત કરવી છે? તું છે ને પેલા બાનું કાંઈ કહેતો નહીં હો. ઘરમાં એકની એક જ હોળી હાલે છે. બીજી હોળી શું હોય? એક તો ઘરમાં ખાવાના ફાફા છે મોટા ભાઈ, એમાં તમે એને લઈને આવ્યા. આ જલપા કહે છે કે એને ઘરમાંથી કાઢી મૂકો. મારે શું કરવું કયો લ્યો? તારી ભાભી એ જ કહે છે. તારી ભાભીને કંઈક કરે મોટા જીવવાળી નહીં, એ શીકણીની જ છે. હવે ડોશીમાં બિચારા રસ્તે રઝળતા હતા એને મને ભળી ગયા દીકરો દીકરો કરવા મળ્યા. તો મને પાછું કે મને બહુ દુઃખ થયું. તો હું એને ઘરે લઈ આવ્યો. એમાં હું થઈ ગયું ભાઈ. આ વાત તો સાચી છે. મને એક વખત પકડ્યો છો, મારો અશોક, મારો અશોક. એ કે તું જ મારો અશોક છો. મને દયા તો ત્યાં બહુ આવતી હતી, પણ જલપા હારે હતી ને એટલે અમે લોકો ત્યાંથી ભાગી ગયા. જો તને સાચી વાત કરું ને, એ માડી છે ને બિચારા એ દીકરો એને છોડીને વયો જોઈશે મને એવું લાગે છે. એટલે જ એને એટલો બધો આઘાત લાગ્યો. એટલે હું બા મને 2-3 વાર મળ્યા. જ્યારે મળે ને ત્યારે મને છે ને પકડી મારો દીકરો કરો. એટલે આ વખતે તો છે ને મારાથી રહેવાનું નહીં. એટલે હું એને ઘરે લઈ આવ્યો. તો ઘરે લઈ આવ્યો તો આ 2 બાયું એને ધબધબાટી બોલાવે. કોઈને ગમતું નથી. તારી ભાભી તો મને કંઈ કહી નથી શકતી. મને એમ છે જલપા બહુને ગમતું તો નહીં જ હોય. નથી જ ગમતું ભાઈ. એણે મને કીધું, એ મને કહી નથી શકતી, પણ ખાલી આમને કહી દે કે ડોહીને હેરાન કરશું ને આમ ને તેમ ને એ કહે તો આને ઘરેથી. પણ આમે એની વાતે સાચી છે ને મોટા ભાઈ, 2 બાયુની હે આપણા ઘરે ખાવા ખીચડી નથી. તમે વિચાર તો કરો. આમને આખી જિંદગી પાલવશું એને. હવે એ બિચારા એના દીકરાના વિરહમાં આમથી આમ દર ભટકે છે. શું મારી વાત સાંભળ? આ તું એમ કહેશો એને આખી જિંદગી આપણે હા પાલવશું, તો કદાચ આપણી માં હોત હે તો આપણે શું કરત? કાઢી મૂકત એને? હે તો દાડા તો બધાના એવા હોય. પણ છે ને ક્યારે એવું ન વિચારે. આ ઈશ્વર છે ને એના ભાગનું એને આપી જ દે. હવે આપણે એને લાવ્યા છીએ અહીંયા તો એનો એમાંય કંઈક ઈશ્વરનો સંકેત તો હશે ને. તો એના ભાગનું ખાવાનું આપણને આપી રહે. આપણે ભૂખ્યા રહેવી છે તો એ ઈશ્વર છે ને કોઈ દી કોઈને ભૂખ્યા નથી રાખતો. માણસને ઓછું મળે, કોઈને વધારે મળે. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. હું વિરોધ નથી કરતો કે તમે શું કામ લાવ્યા. આ તો આપણા કપરા દિવસો છે ને એટલે. બાકી તો આપણી ઘરેથી ક્યાં હારા દી હતા? કોઈ દી કોઈ ભૂખ્યો મોકલા છે આપણે? રોડ ઉપરથી જે નીકળતું એને કહેતા ગરીબ માણસને ખવડાવી જ દેતા ને. જો ભાઈ, જેવો સમય હોય ને એવું પાત્ર જો ભાઈ, હા જેવું નાટક હોય ને એવું પાત્ર પહેરાય. આપણો સમય જ્યારે ખરાબ હાલે છે તો આપણે ગરીબનું પાત્ર પહેરવું, તો એવું પાત્ર પહેર લેવાનું. જ્યારે સમય પતરે પાત્ર નાટક બદલે ત્યારે અમીરનું પાત્ર પહેરી લેવાનું. આ સમય છે, જીવન છે એટલે તડકો ને છાંયો તો બધું આવ્યા જ કરવાનું વાલા. એટલે બહુ છે ને મનમાં ધરવાનું નહીં અને દુખિયાની મદદ કરવાની. આ બાને અહીંયા હું લઈ આવ્યો છું તો ભગવાન કંઈક એના પૂરતું આપણને આપી જ રહે. હા એ કંઈક
એને વિચાર્યું તો હશે જ, તો જ આપણો ભેટો કરાવ્યો હોય ને. પણ આ એના દીકરાને નીચું હોય, હું અમારી હગી માને તરસોડું છું. આપણને પારકા થઈને એટલી દયા આવે છે તો એને હગા દીકરાને કાંઈ નહીં થતું હોય મોટા ભાઈ. મને એ જ વિચાર આવે છે. કેટલા દિવસથી હું એ જ વિચારું છું કે આવી માને બી કોણ એવો નિષ્ઠુર દીકરો હોય છે તે મેલીને જતો રહ્યો. પાછો એની ખબર અંતર લેવાય નથી આવતો. હા કોઈ તો હા તો શું છે ભાઈ, એની કરામત છે એ જાણે. ખેલે એ રસાવે ને ખેલ પારે એ પડાવે. માં છે ને દીકરાને જન્મ આપીને કેટલું જતન કરીને બિચારાને મોટો કરે. અને દીકરા માને આવા દી દેખાડે તો કાંઈ હાલ નથી પૂછતી એમાં. હું સો બહુ ઉપાધિ કરવાની ન હોય, જે ભાગમાં હશે ને એ થાય. બીજું તો શું હોય. કહેવાય ને કે પેલા કહેતા નથી કે વેલાના વસુટિયા ભવે ભેળા થાય. હા જ્યારે એના ભાગમાં હશે ત્યારે એનો દીકરો એને મળી જાય. અને જ્યાં સુધી આપણે યારે લેખ લેખાય ત્યાંથી આપણે ઘેરે રહે. એટલે બહુ ઉપાધિ કર્યા કરતો ને. અને વહુને સમજાવજે કે આવી રીતે અડધું જ ન કરે કોઈ, સમજે તો. હા હવે સમજદારીનો સાંટો એનો હોય તો સમજશે, નકર આપણે બે ભાઈને સાંભળશું સંભળાય. હા એ તો એ જ કરવું ને, બીજું તો કરવા જેવું કાંઈ છે નહીં ભાઈ. હાચી વાત. તારી ભાભી મને કહે ને જલપાવું તને કહે, બેનું હાંભળ્યા કરવાનું, આ કાનેથી આ કાને કાઢ નાખવાનું, બીજું આમાં કાંઈ ન હોય. હા આપણે તો બસ એ જ દુઆ કરવાની રહી કે આ બા છે ને એનો દીકરો ઝટ કરીને એને મળી જાય. બીજું હા જા તો તાર ભાભીને પૂછ, રોટલા બોટલા થઈ જાય ને તો ખાઈ લઈ જા. હા બોલાવી જાઓ અચ્છા હોય તો. અને મરચા નો તળે તેને કહેજે મરચા તળ નાખે, મરચા ખાવાની ઈચ્છા થઈ છે. હા ભાઈ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. હે મારા અસ્કાને આ બહુ ગમે છે ને, અસ્કા માટે ગાઓ ને. અસ્કો ક્યાં છે પણ, મારો અસ્કો ક્યાં ગયો? હા આ ગાવાનું છે તો એ આવશે. અશોક મારો પારણીએ ઝૂલે રે, અશોક મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગાંડી ડોહી રે. કા ગાંડી ડોહી હારું ને? હે હા તમે હમણાં શું કરતા હતા? ગીત ગાતી હતી. હા તમે મસ્તીનું ગીત ગાતા હતા હો. હજી એકવાર ગાવ ને, મને બહુ ગમ્યું, મારે સાંભળવું છે. હું તો અસ્કા માટે જ ગાઉં, મારા અસ્કાને ગમે ને એના માટે જ ગાવાનું હોય, બીજા કોઈના માટે નહીં. આમ જુઓ તમારે ખાવું છે? ભૂખ લાગી તમને? ભૂખ 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 તો ભૂખ તો કેરી લાગે. ખાવી? કેરી 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 હા કેરી ખાવી ને. ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. એ અસ્કાએ કીધું તું રોટલા ખવડાવશે, અથાણું ખવડાવશે, રોટલી ખવડાવશે, ભાખરી ખવડાવશે. એ રોજ મારું ધ્યાન દે છે, મને બંધુય ખવડાવે છે. મારો અસ્કો મને હંધુય ખવડાવે. ઉભા રહ્યો. અસ્કો મને એક મિનિટ ચૂપ રહ્યો. મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને હંધુય ખવડાવે, મારો અસ્કો મને એ ગાંડી હાવ હા મારી હો. ભૂલાઈ ગયું, માફ કરી દેજો. ડાયા ડાયા હાહુમાં મેં તો બહુ ડાઈશ. હા બહુ ડાયા છો હશે. બાકી કેમ બાકી? જો તમારે કેરી ખાવી છે ને, શીરો ખાવો? શીરો શીરો હા મસ્તીનો બનાવી દઈ તમને હું, રવાનો. શીરો બહુ ભાવે મને. તો છે ને શીરો. હા તમને છે ને ગરબા લેતા હારા આવડે. એક ગરબો લ્યો ને મસ્તીનો, તો ન જ બનાવી દેવો શીરો. જલપા બનાવી દે શીરો. ના ના હમણાં ગરબા રમશે જો, પછી છે ને એમાં કાજુ ને બદામ ને નાખીને આપણે શીરો બનાવીને અને આ ડાયા હાહુ મને ખવડાવશું એમાં આપણે. સાસુ ખરસ. ઘી નાખીશું આપણે. હાસુ 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 ખવડાય હાચું હાચું. તો હું રમું ગરબા. હો. મને આવડે છે. અમારા અસ્કા હારે હું નસકો નાનો હતો ને, આમ કેળમાં બેહાડીને ગરબા રમ. તમારો વિડીયો ઉતારે પણ ટીવીમાં આવીશું. તમે ટીવીમાં આવું છે ને પછી હંધાય તમને જોહે. પણ તમે આમ જો મોટા બની જાઓ, મોટા બધાય તમારી હારે ફોટો લેવા આવી. મારો છોકરો મોટો જ છે, મારો છોકરો સાહેબ તમારે છે. મોટો થાવ ને તમે ટીવીમાં આવો ને હે,
ગરબા રમવાના છે હા ગરબા ગરબા ટીવીમાં હું આવી હા તો તમે એલી આ હાહુમાં છે ને એનો વિડીયો ઉતારી દે એટલે એને બધા ઓળખે TV માં પછી છે. આપણે પછી ઓલા એના ઓલા અસ્કા દીકરાને બતાવશું જો ગરબા રમે પણ તમારો અશોક કેવો રાજી થાય મસ્ત ખબર છે? મસ્ત સાચું હા હાચું પણ શીરો દેવો હા હાઓ દેખું શીરો ખાવો છે ને એટલે ખાંસી આવી છે એ હું ગરબા રમું હા પણ ગીત તો ગાઓ. એ પાવાતે ગોળથી એ પાવાતે ગોળથી એ પાવાતે ગોળથી આગળ તો ગાઓ. આટલું જ આવડે છે મને આમ સુવો આ મસ્તી લેવો ને તો તમને બધા હાના ઓળખશે પછી ઓલા આટલું જ. એક ડાન્સ એક ડાન્સ ઓલું મુન્ની બદનામ મૂવી પછી ખીર 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 બનાવી બનાવશું દેવું તમને ખીર ભાવે ને પેટ ખીર ભરીને જમવાનું આપે તમને ખીર ભાવે શીરોય ભાવે કેરી ભાવે ઓલું કરો મુન્ની બદનામ મૂવી કરો એવા ગીત નથી આવડતા મને તો કયું આવડે હિન્દી પિક્ચર ના ગીત ઉપર કરો ના. ચલ છૈયા છૈયા કરો એને જી આવડે ઓલી 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 પતલી કમરિયા મેરી કરો એ મસ્ત લાગે તમે પતલા છો ને મસ્તી ના દેખાવડા નહીં કરો પતલી કમરિયા બોલી મને ભૂખ લાગી છે આમ તો હમણાં જો ખાવાનું ખીર ખાવી ખાવું છે ખીર ખાવી છે ને એક ડાન્સ કરી દો હા, તમને જી ગમે ને ઈ એમ આ ગરબો નહીં ગરબો ડાન્સ નહીં. ડાન્સ 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 તો તમને હંધાય ઓળખ પતલી કમરિયા કરો મસ્ત હે હે રંગીલા 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 પતંગિયા આ ડાયા સાસુમાં ડાન્સ કરો ને ડાન્સ ખાવાનું આપો ને નથી આવું જવા દો ખાવાનું એ દેવાનું છે ખાવાનું ડાન્સ ના. ડાન્સ કરો ને તો હું નથી લઈ દેવું આવું હાલ, નથી દેવું હાલ. ખાવાનું નથી દેતા મને ભૂખ અસ્કા એ અસ્કા અસ્કા ક્યાં છે અસ્કો ક્યાં છે મારો અસ્કા બા કેમ આમ ઉતા છો હરખા હો અસ્કા અસ્કા તું આવી ગયો હા બા હું આવી ગયો શું થયું શું થયું બા અસ્કા આ છે ને બે જણી ઘરમાં આપણા હા એ બે જણીઓએ મને બહુ ડાન્સ કરાયો કીધું નાસો નાસો હા નાસો પછી કીધું ખાવાનું આપજો ખાવાનું ન દીધું શીરો કીધો તો ખીર કીધી હતી પછી તમારી પાસે હા ડાન્સ કરાયો ડિસ્કો કરાયો તમને દી હા ઈઝ કોણે કોણે ઈ પેલી બે વાંદરીઓએ હે હદ કર્યો મોટા ભાઈ આ લોકોએ હવે એ બંને ના. એ બંને વાંદરી જલપા એ બંને વાંદરી છે ને મારી જોડે મને કે ડાન્સ કરો ડાન્સ કરો ડાન્સ કરો આગળ આવો ડાન્સ કર્યો મેં પછી ખાવાનું ન દીધું હું ક્યાંની ભૂખી જેઠાણી નથી. ક્યાં છે બોલાવો એને હા આજ કહેતી હતી હા. બધા ડાન્સ કરાયા મારી બા પાસે તમે ડાન્સ કરાયો અરે ઈ એકલા એકલા ડાન્સ કરતા હતા ને ગરબા ગાતા હતા એટલે અમે કીધું તમે ગરબા હારા ગાવ છો ના હું તો તારું ગીત ગાતી હતી અશોક મારો પારણીએ ઝૂલે રે ઈ ગીત ગા આને ને આને બંને છે ને મને ડાન્સ કરાયો ઈ એવું કીધું ડાન્સ કરાયો ગરબા ગાતા હતા ડાન્સ કરાયો મને કીધું કાંઈ શરમ જેવી જાત છે કે નહીં એક તો બિચારાને મગજની તકલીફ છે અને તમે લોકો આવું કરતા શરમાતા નથી જરાય ના મોટા ભાઈ અમે કાંઈ નથી કર્યું એને છે ને ડાન્સનો બહુ શોખ છે અને ગરબા એને બહુ ગમે ગીત અરે બેવ જુટાડી છે બેવ જો કેવું કરે છે મારી આગળ આંખો બતાવે છે અસકાવરે આગળ વધે એ ડોહી આને ગરબા એ, ગાજો આપણે ભાભી, લોકો આવી ડોહ્યું ચોપ ગાંડી એકદમ ચોપ એક તો એ બિચારા એના દીકરાના વિરહમાં કેટલા તડપતા છે અને
તમને બેને જરાય શરમ ન થાવતી? જો મારી આવે આગળ ગાળે એક ઝાપડ પર મેં કાંઈ નથી કર્યું આમ ના ઊભી તો ખરી હવે તમને તો ખબર છે કે એના બિયાટા ઓછા છે આ ગાંડી તો છે તમને એટલે જ કેવી છે એને બિચારાને પ્રેમથી એને વર્તન અમે કરવાનું એને કંઈ કહેતા જ નથી હવે ઈ લેતા હતા રાહડા એટલે અમે એને હારા કહેવાય કે તમે લેલો હારા લ્યો છો તમે બીજું કાંઈ અમને નથી કીધું પછી ગાંડાના ગામ ભાઈ ગાંડું જ ગમે બોલે બા. તમારે હાલી લેવાનું બા હસકો હસકો મારા હસકો આવી ગયો મારા હસકો છે આ હસકો છે મારો હા હસકો હું છે હું તારો હસતો હતો બા ક્યાં ગયો તો હું ક્યાં ગયો તો તું ક્યાં ગયો તો એ કેટલા દીદી ગોતતી હતી હું તને કેટલું દીધું ગોતતું હતું. બા હા અશોકભાઈ, અશોક નામ છે તમારું? હા આના દીકરા જે ગોતે છે એ તમે જ છો? હા અને આ જીજ્ઞાબેન ને હા હા જલપાબેન હા. હા પણ તમને કેમ આ બેના નામ ખબર છે? હા વિડિયો વાયરલ કર્યો તો ને તમે વિડિયો? હા એટલે તમે બંનેએ આને ડાન્સ કરાવ્યો એ વાત સાચી છે અને વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો? સો અમે તો હારા હાટું મૂક્યો તો કે આ ડાન્સ કરતા હતા ને તો એને વિડીયો ઉતારી લીધો અને વિડીયો એટલે મૂક્યો અમે બધે મોટા ભાઈ. મહેન્દ્રભાઈ મારી વાત તો સાંભળો પણ વિડીયો એટલે મૂક્યો કે કોઈ એના સગા સંબંધી હોય ને તો એને ઓળખી જાય ને એને લેવા આવે બાકી અમે હિસ્સા કર્યા જ. અશોકભાઈ તમે વિડીયો જોઈને જ લેવા આવ્યા જ ને હા. એમાં નિશામે સરનામું લખ્યું હતું ને અમારું હા ભાઈ બહુ જેટલો પણ તમારો આભાર માનું ને એટલો ઓછો છે હસકા હસકો બહુ સારો છે બહુ સારો છે હસકો આ બહુ સારો હસકો છે આ બહુ સારો છે હા. તારા જેવો જ છે હા મારા જેવો જ છે તમને ખબર છે હું ગામ ગામ ભટકો મારા બાને ગોતવા હતું પણ અશોકભાઈ હા તમે તમારા બાને આમ એકલા હું કામ મૂકી દીધા? તમને તો ખબર છે ને એની હાલત કેવી છે. મેં એકલા નહોતા મૂક્યા હું છે ને એને જાત્રાએ લઈ ગયો તો આ કુંભના મેળામાં તો પછી નથી તા પડી ગયા મારાથી પછી બહુ ગોચ્યા મેં 15 દી તો મેં ત્યાં ગોચ્યા મેં તો આ ક્યાં ક્યાં છે પણ હું છે ને ગાંડા જેવો થઈ ગયો તો પણ હા છે ને જો હવે છે ને હસકો આવી ગયો છે આને પણ ભાખરી ખવડાવવાની હો આપણે હા ઓય ભાખરી ખવડાવજે મારા હસકો છે હા આમ જો ઈ ખવડાવશે મને હો મારું બધું માને હો મારો હસકો છે મારો હા જો અશોકભાઈ હવે તમે ચિંતા ન કરો. આ તમારા બા તમને મળી ગયા ને એટલે અમારા જીવને શાંતિ થઈ ગઈ. જો બા હવે છે ને અશોક કે ને એમ જ કરવાનું, એને પૂછ્યા વગર કે જવાનું નહીં હો ઘરે હોય હા અને હસકો આવી ગયો છે હસકા હારે જવાનું છે મારે હા. હસકા આપણે જાઉં હો આપણે વાડીએ જવાનું છે કેટલું બધું કામ છે ઈ મોટા મોટા ઝાડ છે એના પર કેટલી બધી કેરીઓ છે હા, ભાઈ. તુંય આવશે હો હસકા તુંય આવશે અમારે હસકો બહુ સારો છે અમારે 70 વીઘા જમીન હા અને હું ખેતી કરું છું અત્યારે તો મેં બીજાને વાવવા આપી દીધી હું મારા બાને ગોતતો પણ મેં કહું ને આ કહેવાય છે ને દુનિયામાં કે દીકરીને લક્ષ્મી કહેવાય છે પણ હા બે લક્ષ્મી છે ને આજ એવું કામ કર્યું છે ને કે વાત જવાથી આ બે લુસી છે બે નહીં બે લુસી છે આ બહુ સારો છે આ સારો છે આ તો હસકા આ તો બહુ સારો છે એ મને ખાવાનું આ દેતો તો ભાખરી ભાખરી દેતો તો અને તમે ખેતી જ કરો છો ના ભાઈ અમારે જમીન નથી, અમે બે ભાઈ મજૂરી કરીએ છીએ. હા તો હા તમારા બા રસ્તામાં મળી ગયા એકવાર અને એને મને અશોક સમજીને એટલે અત્યાર સુધી હું તમારું પાત્ર ભજવી રહ્યો હતો પણ હવે તમે મળી ગયા છો ને શાંતિથી તમારા બાને તમારા ઘરે લઈ જાઓ અને એને એકલા ન મૂકતા. ફરી વાર આવી પરિસ્થિતિ સર્જાશે ને તો દર વખતે સારા માણસો નથી મળતા. હસકા કેરી કેરી ખાવા હા, જાઉં ખાવા જાઉં અને હું કહું હું તો એમ જ સમજતો હતો કે મારા બા આ દુનિયામાં નથી. આવું નહીં બોલો આવું અશોકભાઈ. ન બોલો અશોકભાઈ. માં માટે આવા શબ્દ ન કાઢો. અને
એ આવ્યો છે ને તમને મળવા એટલે હરખના આવડા છે હરખના એટલે રહે છે. હા મારું ગામ છે ને અમરેલી પાસે હલડે છે 100 કિલોમીટર ઉપર થાય હા સમજ્યા અને મેં તમને કીધું ને 70 વીઘા જમીન છે એમાં અમારે એકલાનો ભાગ નહીં હું ને મારા બાએ બે જ છે એમાં આપણા બધાય ભાગ અરે નાના નાના લાય એ તારે અસ્કા અને આ અસ્કા લઈ લેવાના છે આપણી જોડે આપણી હારે. તારે આવવાનું છે મારી જોડે બહુ મજા આવશે વાડી છે વાડી ઝાડ છે મોટા મોટા કેરી છે મોટી મોટી અંધુઈ છે ત્યાં આપણી પાસે બહુ છે જુઓ જુઓ બા હા જાણે છે ને અહીંયા મારે બધાનું કામ રાખ્યું ને એટલે અહીં રહેવું પડે પછી હું આટો મારવા આવી તારે આવવાનું છે મારી જોડે ઈ આવવાનું તો નહીં જ માને પણ મને તો બુદ્ધિ છે ને હું નહીં માનું હા હા હાલો હાલો હા હાલો અસ્કા આપણે જવાનું છે હાલો અંધાય હાલો આપણે જવાનું છે અને તમે બે સીધી રહેજો હો હા ઈ સીધી રે મારા બે અસ્કા છે આ અસ્કા છે મારે બોડાય છે ને આ બે નહીં બા સાહેબ હા હા આને મને ભાખરી દીધી હા તો હાલો 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 અસ્કા આવી ગયો છે હાલો જોત જવાનું છે હાલો ગામ જવાનું છે હાલો બધા હાલો 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 હું તો તૈયાર થાઉં જુઓ આ તમે બે છે ને બહુ સારું કામ કર્યું આ વિડીયો તમે જો પેલામાં ન મૂક્યો હોત ને તો અશોકભાઈને કદાચ ભાર ન મળે ભલે પણ અમે લોકો ઊંધું સમજતા હતા એટલે મન ઉપર ન લેતા માફ કરી દેજે મને અજાણતામાં કર્યું પણ તમારાથી સારું કામ તો થઈ ગયું એટલે માફ કરી દેજો તમને બે શબ્દ કડવા કહેવાય ગયા તમારે બધાને આવવાનું છો હાલો તૈયાર થઈ જાવ હાલ હું તૈયાર છું હાલ જો એ તૈયાર થઈ ગયા છે હાલ, હવે કોઈનું નહીં માને હાલો 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 જવાનું છે હાલો